नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अथ प्रथमोऽध्यायः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूम्। आचार्य પછી હું નથી ઉભી રહેતી ને આચાર્ય મહતીમ એવું નથી બોલતી હું બરાબર છે आचार्य महतीं च मूम् व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चैकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। બધી જગ્યાએ આપણને સમજ જ પડતી નથી કે શું બોલીએ છીએ. કાં તો સાંભળો એ પ્રમાણે બોલો અને કાં તો સમજીને બોલો. શૈબ્યશ્ચ પછી ઉભા રહેવાની શું જરૂર? શૈબ્યશ્ચ નરપુંગવઃ એવું બોલીએ છીએ આપણે. શા માટે ઉભા રહીએ છીએ? શૈબ્યશ્ચ એવું થાય છે ને. કેમ થાય છે? સાંભળો ને એવું બોલો. બરાબર. શૈબ્યશ્ચ નરપુંગવઃ शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। कुरुक्षेत्रे धर्मक्षेत्रे समवेताः युयुत्सवः. તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં ભેગા થયેલા યુદ્ધની ઈચ્છાવાળાઓ મામકાહ મારા સંતાનો અને પાંડવાહ જેમનામાં મારા તો છે જ મને એમનામાં કોઈ આત્મીયની કે મારાની બુદ્ધિ નથી. મામકાહ અને પાંડવાહ જે પાંડવો વિશે મને કોઈ મહારાપણાની બુદ્ધિ નથી જન્મી એવા જે છે પાંડવો. કિમ કુર્વત સંજય યુયુત્સવ આ યુદ્ધ યોદ્ધુમ ઈચ્છવ યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓ. આજે પ્રત્યય લાગ્યો ઈચ્છા દર્શકનો એ બતાવે છે કે દે આર ગોઈંગ ટુ ફાઇટ અન્ટિલ ડેથ. બુભુક્ષુ એટલે ભૂખ ક્ષમતા સુધી ખાધા કરે.
મુમુક્ષુ એટલે મોક્ષ થતા સુધી મોક્ષની સાધના કર્યા કરે. એમ યુયુત્સુ એટલે યુદ્ધમાં જીતે નહીં ત્યાં સુધી, કાં તો મરે નહીં ત્યાં સુધી યુદ્ધ કર્યા જ કરે. આવા યુયુત્સુ લોકો ભેગા થયા છે અને એમણે ત્યાં શું કર્યું છે સંજય? એટલે કે કોઈક રીતે એમાંથી બંનેમાંથી કોઈ એક પક્ષમાં કાં તો ધર્મનો ઉદય થયો કૌરવોમાં, કાં તો પાંડવોના ધર્મમાં વૃદ્ધિ થઈ, કંઈક થયું અને કોઈક રીતે એમણે યુદ્ધ ના કર્યું અને પાછા વળી ગયા. એવું કશું થયું ખરું? કારણ કે આ ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. એમ આ મનુષ્યનું શરીર મળ્યું છે પણ ધર્મક્ષેત્ર છે અને એમાં આસુરી સંપત્તિઓ અને દૈવી સંપત્તિઓ એ બંનેનું યુદ્ધ નિત્ય નિરંતર ચાલ્યા જ કરે છે. જો મનુષ્યના જન્મ તરીકે પાછું આપણે આવવું પડ્યું મનુષ્યનીઓને લઈને, એ પણ પૂર્વજન્મની તૈયારી તો બતાવે જ છે ને, કે ત્યારે પણ આવા જ આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિના યુદ્ધો અંદર ચાલતા હશે અને એ યુદ્ધોમાં આસુરી સંપત્તિઓ જીતી ગઈ હશે અને દૈવી સંપત્તિ પર વિજય પ્રાપ્ત કર્યો હશે એમણે. અને દૈવી સંપત્તિ વિચારી એનો અવાજ અત્યંત નમ્ર, કારણ કે પાંડુ એટલે સફેદ, શ્વેત, તો આ શ્વેત એટલે દૈવી સંપત્તિવાળા પાંડવો છે અને કૌરવો છે કૃષ્ણ સંપત્તિવાળા કે કાળી સંપત્તિવાળા કે આસુરી સંપત્તિવાળા લોકો છે. ધર્મ અને અધર્મનો, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો એ બંનેનો સંગ્રામ ચાલી રહ્યો છે અને એની અંદર આગલા બધા જન્મોમાં આસુરી સંપત્તિઓ દૈવી સંપત્તિ બિચારી માથું ચકવા જતી હશે, એને અભિભૂત કરતી આવી છે અને દૈવી સંપત્તિનું કશું ઉપજ્યું નથી એની સામે. ફરી પાછા એકવાર માણસ થયા છે, ફરી પાછા ધર્મક્ષેત્રમાં આવ્યા છીએ અને ફરીથી આપણે પેલી દૈવી અને આસુરી સંપત્તિઓની વચ્ચેના સંગ્રામના એના ટાર્ગેટ, એનું લક્ષ્ય બની ગયા છીએ. બિચારો બાપડા જીવ છે એને કોઈ પ્રકારની સ્વતંત્રતા રહેતી જ નથી. એની વાસનાઓ અને એનામાં બેઠેલી આસુરી સંપત્તિ એવી ભયંકર ચડી બેસે છે એના ઉપર કે પોતાનું હિત સમજી શકતો નથી. એને ધર્મ ક્ષેત્રે એવો મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે અને એને હજારો વાર કહીએ કે તારો જન્મ થયો છે એટલા માટે કે તું ધર્મ કરે અને એથી કરીને તારું કલ્યાણ કરે, પણ એને સમજ પડતી જ નથી. જુઓ વાસનાઓ કેટલી બધી પ્રબળ હોય છે. મને થાય છે કે કદાચ આપણા ધ્યાનમાં નહીં જ આવતું હોય. જો આવતું હોત તો આપણે સમજી શક્યા હોત કે આપણે જે કંઈ વર્તન કરીએ છીએ વાસનાઓને વશ કરીએ છીએ અને વાસનાઓ પૂર્વની આસુરી સંપત્તિઓની જ વાસનાઓ છે, કારણ કે એ આપણને આપણા કલ્યાણના માર્ગમાંથી રોકે છે કે અવરોધ કરે છે. હવે એ વાસના સગાવાલા થઈને આવતી કે વાસના કોઈ ઈચ્છાથી ના, વાસના જે સ્વરૂપમાં આવે તે, કે આસુરી સંપત્તિ છે એ કોઈ પણ પ્રકારે અવરોધ ઉત્પન્ન કરે પણ મને મારા કલ્યાણના માર્ગે તો ના જ જવા દે. વિદ્યાયામ ધન્વી નામ કોટી. એકવાર આ ભીમ છે ને ગંગા કિનારે નાવા જતો, એને શ્રી કૃષ્ણ કહે છે કે ગંગામાં સ્નાન કરવા જઈએ તો બધા ધનુર્ધર આપણને રોકે છે, ગંગામાં સ્નાન કરવા જ ના દે. હા, ભીમ કહે છે હોય હું તો કેટલી વાર ગંગા કિનારે જઈ આવ્યો ને કેટલી વાર નાહી આવ્યો, તે મને તો કોઈ દાડો કોઈ એક ધનુર્ધર મળ્યો નથી ત્યાં. ભગવાન કહે છે ખોટી વાત, અરે કેટલા ધનુર્ધરો ત્યાં છે અહીંયા. અત્યારે આસુરી સંપત્તિ કામ કરે છે ને. વિદ્યાયામ શુભ ભીમ ભગવાનની અવાજ બરાબર નથી, હું જાણું જ છું નથી, પણ હવે શું તમે કંઈ કરી શકતા હોય દિલીપભાઈ પેલી બાજુ એ સ્પીકરને જોડે જોડે પંખા થોડા વધી ગયા એટલે પણ આ થતું હશે, છૂટા નથી પડતા ને. હું જાણું જ છું પણ પછી હું તો ઝંપલાવું છું જે થાય તે. કે પ્રેમ ધીમે ધીમે થતો હશે પણ જરા ઝાટકણી કાઢવે ધીમે ધીમે ના થાય મને લાગે, એટલે પછી તો આ રીતે જ કરવી પડે કેવી રીતે કરે. તો ભીમ એને ભગવાન કહે છે ભગવાન ભીમને કહે છે કે ગંગામાં સ્નાન કરવા જઈએ ત્યારે ત્યાં હજારો ધનુર્ધરો હોય છે અને સ્નાન કરતા માણસને રોકે છે. ભીમ કે એવું કશું મેં જોયું નથી કોઈ દિવસ, કે સારું તો જઈ જાઓ ને આજે જઈ જાઓ. કારણ કેવું ને કે ભગવાન કહે કે આજે છે તો હોય ત્યાં, ભગવાન તો ચમત્કાર કરી શકે કે ત્યાં આજે તું જા, જોતો ખરો તને જોઈએ તો ધનુર્ધરો મળશે. એટલે ભીમ નદીના ગંગા કિનારે ગયો અને ગંગાની ચારે બાજુ આખો દિવસ ફર્યો ઘોડેસવાર થઈને અને બધે શોધ્યું કે ધનુર્ધર દેખાય છે કે ગંગામાં સ્નાન કરતા અટકાવે. આખો દિવસ ફર્યો અને પાછો આવ્યો અને આવીને ભગવાનને કહે છે શું ભગવાન તમને ટેવ પડી ગઈ છે ગપ્પા મારવાની અને મારા જીવાને રવાડે ચડાવવાની, તમે મને રવાડે ચડાવ્યો અને આખો દિવસ હું ગંગા કિનારે આંટા મારીને પાછો આવ્યો તો મને એક પણ ધનુર્ધર ત્યાં જોવા ના મળ્યો, એક યોદ્ધો જોવા ના મળ્યો.
ભગવાન કે ચાલે તો કશો વાંધો નહીં આવે. ભગવાનને એવી કે શરમ નથી કે આપણે ખોટા પડી ગયા કે જૂઠા પડે, કઈ વાંધો નહીં, એમાં શી મોટી વાત છે. પણ તું મને એટલું તો કે તું નહીં નાવા ખરો કે નહીં? ધનુર્ધર શોધવા ગયો તો નાવા ક્યાં ગયો હતો? હું તો ગંગા કિનારે ગયો હતો અને ધનુર્ધરોને શોધતો હતો અને હું સ્નાન તો કરીને આવ્યો જ નથી. બસ ભગવાન કહે છે કે આ ધનુર્ધરો છે એ આપણને સ્નાન કરતા અટકાવે છે. વિદ્યાયામ ધન્વીનામ કોટી તદર્થમ હરિમંદિરે તદર્થમ જાહ્નવી તીરે તદર્થમ દક્ષિણે કરે. વિદ્યા પ્રાપ્ત કરવા જવું હોય બ્રહ્મ વિદ્યા, ધન્વીનામ કોટી, કરોડો ધનુર્ધરો છે એ આવીને ઉભા રહે છે અને આપણને વિદ્યા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાંથી અટકાવ્યા જ કરે છે. કોઈ પણ પ્રકારથી તમે તેષામ અહમ સમુદ્ધરતા, ભગવાન સાક્ષાત ખેંચવા આવી જાય ને કે તું પડ્યો છે બેટા ને તારી મને દયા આવે છે કે તે મારું બહુ ભજન કર્યું, ચાલ તને બહાર કાઢો, પણ પેલો માણસ નીકળે જ નહીં. ખરેખર પ્રારબ્ધ એટલી ભયંકર વસ્તુ છે. એને પાપનું ફળ કહો કે દુષ્કર્મનું ફળ કહો કે પ્રારબ્ધ કહો કે આપણી વાસનાઓ કહો કે આસુરી સંપત્તિઓ કહો, જે કહેવું હોય તે કહો, પણ એ એટલી બધી દુષ્ટ વસ્તુ છે. સાચું હું જોઉં છું જીવનમાં મનુષ્યોના કે એ માણસો કંઈક અને કંઈક અને કંઈક કાં તો એમનું પ્રારબ્ધ એમને ક્યાંક ક્યાંક મુશ્કેલીઓ ઊભી કરી આપે અને કશી મુશ્કેલી જાતે ઊભી કરી દે. એ રોજ પેટ ચોળે, સવાર પડે એટલે પેટ ચોળવાનું શરૂ કરે. પછી કેટલું પેટમાં દુખે છે ને એટલે મારે તો ઘેર જ જવું છે, કેવી રીતે ભણવું, મારી બહુ જ ઈચ્છા ભણવાની છે, તો મને એટલું બધું પેટમાં દુખે છે એટલે મારથી તો ભણાતું જ નથી. વિદ્યાયામ ધન્વીનામ કોટી, કરોડો ધનુર્ધરો માણસને ના જ, એને કોઈ કશુંક કંઈક પણ સારું કામ કરતો હોય ને એને કરવા જ ના દે. તદર્થમ હરિમંદિરે, મંદિરમાં જેને દર્શન કરવા હોય તો પેલા કરોડમાંથી અડધા એટલે 50 લાખ ધનુર્ધરો છે એ મંદિરમાં દર્શન કરતા સામા ઉભા હોય છે, ભગવાનનું દર્શન જ ના કરવા દે. તદર્થમ જાહ્નવી તીરે, 25 લાખ ધનુર્ધરો છે એ નદીના કિનારે, ગંગાને કિનારે ઉભા હોય છે કે ગંગામાં જાય તો બીક લાગે ક્યાંક ટાળ ચડી જાય તો. આપણે ગંગામાં નહીએ તો ખરા, પણ મારું તો શરીર જ એવું છે ને કે ગંગાને અડકું ને મને ધ્રુજી જવાય, ટાળ ચડી જાય અને ક્યાંક માંદો પડી જાવ તો, અને ક્યાંક કાનમાં પાણી પેસી જાય અને ધાક પડી જાય તો પછી કશું સંભળાઈને તાકી જિંદગી બેરો થઈ જાવ ને. એના કરતા મારે ગંગામાં નાવું જ નથી. અને તદર્થમ દક્ષિણે કરે, જમણા હાથ વડે દાન આપતા હોઈએ ત્યારે દાન આપતી વખતે અંદર આવીને ધનુર્ધર બેસી જાય છે અને દાન આપવા દેતા જ નથી હોતા. 12.5 લાખ એ ત્યાં બેઠા હોય છે દક્ષિણ જમણા હાથમાં. અને એટલા માટે આ બધા ધનુર્ધરો આપણા પાપ કે દુષ્કૃત્યો છે કે આસુરી સંપત્તિઓ છે એ જ આવીને બેસતી હોય છે. અને કોઈક માણસ કશુંક સારું કરતો હોય ને, કોઈ મંદિરે જતો હોય, કોઈ દાન કરતો હોય, કોઈ સેવા કરતો હોય, કોઈ ભજન કરતો હોય, કોઈ વેદાંતનું અધ્યયન કરતો હોય, કોઈક સારું કરતો હોય, એને જોઈને સારું કરવું ખૂબ મુશ્કેલ છે કે અશક્ય છે. પણ જો એક માણસ ખોટું કરતો હોય તો એને જોઈને ખોટું કરવાનું અત્યંત સહેલું છે અને માણસો એની પાછળ પડવા જ માંડતા હોય છે. આ અત્યંત કમનસીબ ઘટનાઓ છે, પણ આવી જ છે કે એક અને ખોટું ના કર. ધારો કે કોઈક માણસ એના ગંભીર કારણથી કશું કરતો હોય, ભાઈ પેટમાં દુખ્યું ખરેખર વગર, પણ મને નથી ચોળ્યું પેટમાં, તો એમને એમ દુખ્યું, તો એ નસીબ તો ખરું જ ને. હવે ધારો કે કોઈને ચોળવાથી થયું, કોઈને ના ચોળવાથી થયું, પણ પેટમાં દુખ્યું એટલે નસીબ તો ખરું જ કે આપણને અટકાવે છે બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરતી વખતે. અને એટલા માટે આ બધું, હવે પેલા બિચારાને તો ખરેખર પેટ દુખ્યું, પણ બીજો કહે છે કે એને કેમ દુખ્યું, એ ઘેર ચાલે હું તો જવું તો ખરો જ ને. આખરે કે શું આ નેગેટિવ ટેન્ડન્સીસ છે એ એટલી બધી ચેપી હોય છે કે એને અસરથી તરત જ માણસમાં આ અસર જન્મી જતી હોય. કોઈક કારણથી આમાં રસ જ ના પડે. આ કઈ કમનસીબી હશે હું જાણતી નથી, અને કેટલા જન્મોના કયા પાપ. અને માણસો આખી જિંદગી એ માને છે કે અમે ઘણો ધર્મ કર્યો, ઘણી સેવા કરી, ઘણા વ્રત જપ તપ કર્યા, છતાં એ વસ્તુઓ કોઈક રીતે માણસમાં જન્મ આવતી નથી. તમને કલ્પના જ નહીં હોય કે કેટલા બધા પુણ્યો હોય ત્યારે બ્રહ્મ વિદ્યા સામે આવે છે. આશ્ચર્ય શ્રવણાય આપી બહુભીર્યો ન લભ્ય શૃણવંતોપી બહવઃ યમ ન વિદ્યો. આ બ્રહ્મ વિદ્યાના આચાર્ય, બ્રહ્મ વિદ્યાના અધ્યયનની અનુકૂળતા, એની તક અને બધું મળે ત્યારે આપણી બુદ્ધિ પાછી એની લાઈનમાં ચાલતી હોય કે ચાલો આપણે ભણીએ. આ બધી વસ્તુઓ તો થવી અશક્ય છે. એટલે કે આટલો ખાલી સંયોગ થવો, બરાબર, આમ ફિઝિકલી ભેગા થયા પછી શું કરશે તો ભગવાન જ જાણે કે ભેગા થઈને શું કરશે. કે શિબિરમાંથી ગયા પછી શું, અરે બાપુ ખાવાની મજા પડી ગઈ, જે થયું તે, પણ સરસ ખાવાનું હતું, અથવા તો હિંચકો સરસ હતો, ગાયો સરસ હતી, વાછરડા સરસ હતા. એટલે 10 દાડા અહીંયા રહેશે માણસ તો રહીને શું સરસ કહીને પાછો જશે, એ નસીબની જ વાત છે. પણ રહેશે એટલે ફિઝિકલ સંયોગ થવો એ પણ એટલો અઘરો છે. એ થયા પછી આનો લાભ લેવો એ તો કોણ જાણે કેટલી દૂરની વસ્તુ છે.
શત જન્મ કોટી સુકૃતૈ પુણ્યૈ વિના ન લભ્યતે. સેંકડો કરોડો જન્મોના પુણ્ય વગર આ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. હું તમને કહું છું કે કેટલાક માણસો નોકરી ધંધો છોડીને બેસી જતા હોય છે અને એવા મહાત્મા મળી ગયા હોય કે હવે તો બસ તીનો કાલ મેં કુછ હૈ નહીં, તીનો કાલ હે રામ સબ મિથ્યા હૈ, કુછ હૈ નહીં. અને માટે ન મેં હું ન સંસાર એક અખંડ નિર્વિકાર બ્રહ્મ હૈ. મહારાજે ગોખી કાઢ્યું હોય, મહારાજ પ્રણામ કરીએ કે બ્રહ્મનિષ્ઠ પુરુષ હશે, પણ એમના વિદ્યાર્થીઓ કે બ્રહ્મનિષ્ઠાને માટે અધિકારીઓ હોય છે એવું નથી હોતું. અને ગોખાવી કાઢે અને પેલા સમજી જાય કે ન મેં હું ન સંસાર એક અખંડ નિર્વિકાર બ્રહ્મ હૈ, અને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. બસ કે મારી પત્નીને હોય તો થઈ ગયો, એને આવડી ગયો. ન મેં હું ન સંસાર એક અખંડ નિર્વિકાર બ્રહ્મ હૈ. આવું આવું ગોખાઈને માણસો બ્રહ્મ થઈ જતા હોય છે. અને આવી અને એ રાચે છે કે અમે બ્રહ્મજ્ઞાનની સાધના કરી રહ્યા છીએ અથવા બ્રહ્મજ્ઞાની થઈ ગયા છીએ. એટલે કેટલા બ્રહ્મજ્ઞાન નામે ક્યાંના ક્યાંય ચડી જઈએ, એને બદલે આપણને જો અનુકૂળતાઓ મળતી હોય, આપણને યોગ્ય જગ્યાઓ મળતી હોય, યોગ્ય મહાત્માઓ મળતા હોય, યોગ્ય રીતે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરતા શિક્ષકોને આવડતું હોય, તો આ બધી તો જીવનની અદ્ભુત ઘટનાઓ છે. દુનિયાની અજાયબીઓ, તાજમહાલને બધા તો કહેવાતા હોય કે ના કહેવાતા હોય, પણ ખરેખર આ તો અજાયબી જ છે. તે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ થઈ શકતું હોય. અને એ વસ્તુ મળ્યા પછી પણ જો સૂઝ ના પડતી હોય તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, આ ધર્મક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવો, આસુરી સંપત્તિઓ અને દૈવી સંપત્તિઓનું યુદ્ધ ચાલે જ છે અને કૌરવો જીત્યા જ કરે છે. અને આગલા જન્મમાં આસુરી સંપત્તિઓએ જીતીને આપણા પર એટલો મહાન પ્રભાવ જન્માવ્યો છે કે આ જન્મમાં પણ પાછા આસુરી સંપત્તિ જ બળ કરે છે. દૈવી સંપત્તિને માથું ઉંચકવા દેતી જ નથી ને. કેટલા પાપ અને કેટલી આસુરી સંપત્તિઓ, એને વશ થઈને ફરી પાછું આપણે કયા જન્મમાં શું કર્યું છે મને સમજ નથી પડતી કે આટલા શરીરથી સંતોષ નથી થયો આપણને. મને મારું ચાલે તો આ શરીરને આટલું આ જેટલી જિંદગી ગઈ છે એની બાકીની ધારો કે પ્રારબ્ધો હોય તો પૂરી કરવામાં આપણને તો રસ નથી. શરીરનો ઉપયોગ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિનો છે. જો બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો શરીર આવતીકાલે પડતું હોય તો આજે શું કામ ના પડે? શરીરનો ઉપયોગ કયો છે? અને આ શરીરમાં સુખ બુદ્ધિ ક્યાં છે? કાંતે તિથિ શોણિત માંસ ખંડે, લોહી અને માંસથી બનેલો આ ખંડ શરીર નામનો છે, જેની અંદર આપણે પ્રિયતમા કે પ્રિય એવી બુદ્ધિ કરીએ છીએ. એમાં ક્યાં પ્રિય બુદ્ધિ કરી શકાય એવું છે? શરીરમ વ્યાધિ મંદિરમ, આ રોગોનું મંદિર એવું કહ્યું છે. આત્મા મૃત્યુના સતત મોતના જડબામાં જ છે અને કઈ ક્ષણે ક્યારે આપણે હતા નહોતા થઈ જઈશું આ બધી વસ્તુઓ ખબર જ છે ને આપણને. અને ફાંકો તો 12,56,000 કે આપણે સેંકડો વર્ષ જીવવાના છીએ. અને જ્યારે આ બ્રહ્મવિદ્યા તો આપણા ખિસ્સામાં જ છે ને, ફાવશે ત્યારે ભણી લઈશું. નથી હોતી ખિસ્સામાં. જે લોકો રડે છે એમને પૂછ્યા જઈને કે બ્રહ્મવિદ્યા કેમ મળે છે. જરા જાણવું જોઈએ કે લોકો કેટલા ફાંફા મારે છે, કેટલો પ્રયત્ન કરે છે, કેટલું. મેં પોતે ફાંફા માર્યા છે. સંસ્કૃત શીખવા માટે મને સખત મહેનત પડી છે. મહાત્માઓની પાસે જવાની સખત મહેનત, અને કેટલાય મહાત્માઓ પાસે હું જઈ આવી છું. કેટલું બધું બહુ સખત મહેનત કરી છે. મફત નથી મળતું હોતું. અને કદાચ એ સારું છે કારણ કે કિંમત સમજાય. મફત મળે છે ત્યારે પછી અપચો થાય છે અને કિંમત સમજાતી જ નથી હોતી. અને આપણે જયારે આપણા વિશે વધારે ગૌરવ સમજીએ છીએ કે મહાત્માઓ તો ખિસ્સામાં છે, એક નહીં તો બીજા નહીં તો ત્રીજા જોઈએ એટલે મહાત્માઓની ક્યાં ખોટ છે? અહીંથી ત્યાં જઈશું, ત્યાંથી ત્યાં શું કરવાના છીએ? એનાથી આપણે એમ સમજીએ કે એનાથી મોક્ષ થઈ જવાનો છે. જોઈએ છે શું જીવનમાં? જરા વિચાર કરી લઈએ કે મનુષ્યની જિંદગી શેને માટે છે, શું મેળવવું છે, અને આપણા મનમાં કઈ ઈચ્છા છે એ ઈચ્છાને જરા આપણે ચકાસીએ, મૂલવીએ કે જોઈએ છે શું મારે શું જોઈએ છે. મોક્ષ એટલે શું જોઈએ છે? શિંગડાઓ કે એને મોક્ષ કહેવાય? શું થાય તો મોક્ષ થયો કહેવાય? જરા આપણે આપણી જાતને પૂછીએ કે હું જ્યારે એમ કહું કે મારે મોક્ષ જોઈએ છે, મોક્ષને માટે હું આ કરું છું, મોક્ષને માટે પેલું કરું છું, ઉપવાસ કરું, જપ કરું, તપ કરું, વ્રત કરું, સાધના કરું, નદીમાં ડૂબકા મારું કે વેદાંત ભણું કે જે કરું તે હું મોક્ષને માટે કરું છું. શું થાય તો મોક્ષ થયો કહેવાય? ખરું કે ચિત્ર મોક્ષનું આપણી પાસે કે મોક્ષ કોને કહીશું? અત્યારે મુક્ત છીએ કે નહીં? અત્યારે મુક્ત છીએ કે નહીં? છે કે નથી? હાઉ ડુ વી નો મુક્ત છીએ કે એની ઓળખાણ છે ખરી કશી? આ ફૂલ બુલ તો છે જ નહીં. આ રંગ કેસરી છે કે નહીં? કેવી રીતે ખબર પડે? કેસરી રંગ ઓળખતા આવડે તો ને. સામે ઉભેલો માણસ રામ છે કે નહીં ખબર કેવી રીતે પડે? રામને ઓળખતા હોઈએ તો, નહીં તો કેવી રીતે ખબર પડે કે સામે જે માણસ છે રામ છે કે નથી? એમ મોક્ષ નામની વસ્તુની ખબર છે ખરી? કેવી રીતે ઓળખીએ કે મોક્ષ છે કે મોક્ષ નથી? કે ઓળખાણ ખરી આપણને મોક્ષની?
તો લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ ન તો પ્રતિજ્ઞા માત્રેણ મોક્ષના લક્ષણથી અને મોક્ષના પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થશે. મોક્ષની એમને મોક્ષ એટલે મોક્ષની સિદ્ધિ થઈ જવાની છે. તો જરા મોક્ષ એટલે શું છે એ સમજીએ, એને માટે બંધન શું છે એ સમજીએ. અત્યંત વશવર્તી વાસનાને થઈ જવું અને વાસના નિયંત્રણમાં એટલા બધા દબાઈ જવું કે આપણો બિચારો કોઈ પેલા દૈવી સંપત્તિનો કે મુમુક્ષુત્વનો તો કોઈ અવાજ એની સામે ઉઠી જ ના શકે. એટલા બધા વાસનાઓને વશ થઈ જવું કે વાસનાઓના ગુલામ થઈ જવું એવી ભયંકર રીતે. આનાથી મોટું બીજું બંધન કયું હોઈ શકે? સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ. મનુ મહારાજ કહે છે કે પરવશતા નામનું કોઈ દુઃખ નથી અને સ્વવશતા નામનું કોઈ સુખ નથી. તો સ્વવશતા અને પરવશતા, પરવશતા એટલે કે લોકોને નોકરી કરવી એ પરવશતા નથી. પરવશતા એ મારી વાસનાઓને ગુલામ થઈ જવું કે વાસનાઓને વશ વર્તવું અને એમાંથી જરા યોગ્ય કામ કરવાને માટે હિંમત ન કરી શકવી. એનાથી મોટી ગુલામી કઈ હોઈ શકે? આનાથી મોટું દુઃખ કયું હોઈ શકે? આનાથી મોટું બંધન કયું હોઈ શકે? એટલે આપણે જરા ઓળખીએ કે આપણને ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર પ્રાપ્ત થયું છે અને દૈવી આસુરી સંપત્તિનો આ મહાભારત છે. બાકી અર્જુનનું મહાભારત તો આપણને સરસ હતો. કેટલા યોદ્ધાઓ થઈ ગયા, કેટલા યુદ્ધો કરે ઇતિહાસમાં, તો ભૂલમાં એક યાદ ના હોય. આટલું યાદ રાખતા મને તો તકલીફ પડે છે કે કોણ કોનો છોકરો હતો, કોનો બાપ હતો, કોને કોને જોડે યુદ્ધ કર્યું, શું થયું ને. કોઈ ઇતિહાસ ભૂગોળ તો મને યાદ જ ના રહે કોઈ દાડો. આપણને સરસ છે કે કોઈ જોડે અર્જુન યુદ્ધ કર્યું કૌરવોની સાથે અને અર્જુન જીતી ગયા, પછી 1000 નામ ગણાવશે, આના આટલા યોદ્ધા, પેલાના આટલા યોદ્ધા. હાઉ ડુ વી કેર? વોટ ડુ વી કેર ફોર ધેટ? જો આ વસ્તુ આપણી સાથે સંકળાતી ના હોય તો આપણને કંઈ ઇતિહાસ ભણવામાં રસ નથી. આપણને જે ધર્મક્ષેત્ર પ્રાપ્ત થયું છે એ ધર્મક્ષેત્રનો લાભ લઈએ. એમાં ધર્મના બી ગયા જન્મે ભૂલે ચૂકે કોઈ મહાત્માઓ મળ્યા હશે અને એમણે વાવ્યા હશે એટલે પાછા આ જન્મે આપણે અહીંયા શરૂઆત તો કરી કે જરા મહાત્માના સંપર્કમાં આવ્યા, બાકી તો એ ક્યાંથી આવ્યા હોત. પણ ફરી પાછા એ બીજને આપણે પાળીએ, પોષીએ, એનું નર્ચર કરીએ, એને જરા અંકુરિત થવા દઈએ, એનું ઝાડ ઉગવા દઈએ. પણ જેવું કે એને કચડીને કાપી નાખીએ, કાપવાથી પાછું ફરી ઉગતું હોય તો નિર્મૂળ કરી નાખીએ, મૂળિયા જ કાઢી નાખીએ. સો લેટ અસ નો ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર આપણને ધર્મના સંપાદન માટે મળ્યું છે અને ધર્મ એકને જ કહેવાય છે જે શાસન કરે છે, શાસન કરનારો છે. એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતે તિષ્ઠતઃ. સૂર્ય અને ચંદ્ર આકાશમાં ધારણ કરાયેલા છે. જે અક્ષરના પ્રશાસનમાં એ અક્ષર શાસક છે અને અક્ષર બ્રહ્મ જ ધર્મ છે અને એ ધર્મનું ગીતામાં નિરૂપણ છે. માટે આ ધર્મને પ્રાપ્ત કરવો. અને યાજ્ઞવલ્ક્ય કહે છે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જ્યારે બ્રહ્મને અક્ષરને જાણ્યા વગર અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણ હે ગાર્ગી, આ મનુષ્ય લોક પ્રાપ્ત કરીને બ્રહ્મને જાણ્યા વગર જે જાય છે એ તો કૃપણ છે. જે કૃપણતાનો દોષ અર્જુન કહેવાનો છે, કાર્પણ્ય દોષ પત સ્વભાવ, મારા સ્વભાવમાં કૃપણતા આવી ગઈ છે. કઈ કૃપણતા? બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ન કરવાની કૃપણતા. ધર્મ અધર્મ કોણ છે એને જાણી શકતો નથી, હું સમજી શકતો નથી અને મારા જીવનનું બેડફા બેસી ગયો છું, મને ખબર જ નથી પડતી. આ કૃપણતા મારામાં છે. જે કૃપણતા ગાર્ગીને યાજ્ઞવલ્ક્ય કહી છે, હે ગાર્ગી, આ મનુષ્ય લોકમાંથી અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે જાય છે એ કૃપણ છે. અને માટે મનુષ્યના જન્મનો એકમાત્ર લાભ, બાકીની બધી યોનિમાં શું નથી મળતું? આહાર, નિદ્રા, ભય, મૈથુનમ એ તો બધી યોનિમાં મળે જ છે. ભૂખ લાગે એટલે ખાઈ લેવું અને ઊંઘ આવે એટલે ઊંઘી જવું અને ભય દેખાય તો ભાગી જવું અને પ્રજોત્પત્તિ કરવી, સંતાનોને જન્મ આપવો, એ તો ગાય, કાગડા, કૂતરા, હાથી બધા કરે જ છે ને. વનસ્પતિઓ કરે છે. તો આપણે એ કરીએ માણસાઈ છે આપણી. પણ પ્રતિષ્ઠા કે વટ નામની વસ્તુ બીજામાં હશે કે નહીં એ જરા પ્રશ્ન છે. કે પશુ પક્ષીઓમાં વટ નામની વસ્તુ ખરી કે નહીં? ગૌરવ નામની વસ્તુ, અભિમાન નામની વસ્તુ. આમ પૂછ્યું સ્વામીજી મહારાજ કે બે શિંગડા સરસ હોય કે ગાયને અભિમાન નથી કે બા વટ પડે છે આપણો, એમ જરા લટક પટક કરતી ચાલે ગાય, એવું નથી હોતું. ગાયના શિંગડા સરસ હોય તો હા એના માલિકને વટ હોય ખરો કે એ ગાયના પૈસા વધારે માગે જેના શિંગડા સરસ હોય. આમ બે બરોબર અડધ્યા હોય, આમ માકું ચૂકું હોય તો એના માલિકને ઓછા પૈસા મળે. એટલે માલિકને અભિમાન હોય ખરું ગાયના સરસ શિંગડા વિશે, સારા કે ખોટા વિશે, પણ ગાયનું અભિમાન નથી. એટલે મને લાગે છે કે ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થમાં અર્થ એટલે સલામતી શરીરની, એ તો પશુઓને મળતી હશે. અને કામ, પ્રજોત્પત્તિ એ પશુઓ કરે છે, પણ ધર્મ ખરો કે નહીં પશુઓમાં? અને તો પછી મનુષ્ય જીવન ધર્મને માટે પણ વપરાય તો એણે એના જીવનનો ઉપયોગ કર્યો કહેવાય કે ના કહેવાય? ધર્મ એટલે આ લોકોને પરલોકની પ્રાપ્તિ ખરું.
માણસ ત્યાં ફસાઈ જતો હશે કે એ સમજે છે કે આ લોકની પ્રાપ્તિ કરવી કે પરલોકની પ્રાપ્તિ કરવી એ ધર્મ છે. ના, એ ધર્મ તો સાધન છે મોક્ષનું. એટલે અર્થ અને કામ, ધર્મ એવી વસ્તુ છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ અર્થ અને કામનું સાધન બની શકે છે અને ધર્મ મોક્ષનું સાધન બની શકે છે. ધર્મને પહેલો મૂક્યો છે. બાકી તો ક્રમ એવો છે અર્થ, કામ, ધર્મ અને મોક્ષ એવો ક્રમ હોય. પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે ધર્મના દ્વારા અર્થ અને કામની પ્રાપ્તિ કરી શકાય અથવા ધર્મના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકાય અથવા ધર્મના દ્વારા અર્થ અને કામની પ્રાપ્તિ જો કરશે તો એ ધર્મ આવતીકાલે એને મોક્ષ તરફ લઈ જશે. એટલા માટે ધર્મ મુખ્ય છે, ધર્મ પહેલો છે. એટલે માણસ ધર્મ ખોવાઈ જાય. ધર્મનો અર્થ કરો આ લોક અને પરલોકની પ્રાપ્તિ કે યશ અને પ્રતિષ્ઠા કે વટ ને આ સત્તા ને આ બધી વસ્તુઓ, તો કદાચ સમજી શકાય કે પશુ કરતા વિશેષતા છે. પશુઓમાં કે રાજા હોય ને વટ મારતા એવું કે સાંભળ્યું તો છે આપણે, બહુ ખબર નથી. પણ પશુઓમાં સ્પર્ધા થતી હશે અને કોઈ આગળ નીકળી જતો હશે, કોઈ રાજા થતો હશે. તો એને માટે જિંદગી બગાડવી કે જિંદગી પૂરી કરવી એ ખરેખર મનુષ્ય જન્મનું સાર્થક્ય છે ખરું? મનુષ્ય જન્મનું સાર્થક્ય મોક્ષની પ્રાપ્તિમાં છે. એની વિશેષતા, એની યુનિકનેસ જે બીજે કશે નથી જ અને મનુષ્ય જીવનમાં છે જ, તેવી જો કોઈ વસ્તુ હોય તો એ મોક્ષની પ્રાપ્તિ છે. એવું આ ધર્મક્ષેત્ર છે. એમાં યુદ્ધની ઈચ્છા કરવાથી આસુરી સંપત્તિઓ અને દૈવી સંપત્તિઓ ભેગી થઈ અને અહીંયા ધર્મક્ષેત્રમાં આવ્યા પછી આસુરી સંપત્તિને એવું થયું ખરું કે ચાલો ત્યારે યુદ્ધને માંડી વાળીએ આપણે અને દૈવી સંપત્તિને ઉપર જવા દઈએ? ધૃતરાષ્ટ્ર પૂછે છે, જેની આંખો બંને નથી, જે જોઈ શકતો નથી અને પૂછે છે. સંભળાતું તો નથી જ, અવાજ બહુ જ ધીમા આવે છે. બધા લોકોની ધીરજને ધન્ય છે, પણ એકાએક શું થઈ ગયું આ વસ્તુને ખબર નથી. ચાલે છે સારું. ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો. સંજય કહે છે પાંડવોની આ સેનાને વ્યૂઢમ એને સારી પેઠે વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે ગયો. ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત, રાજાએ વચન કહ્યું. અહીં અર્થ કરે છે વચન માત્ર એવો અબ્રવીત ન તો કંચિદાર્થમ, એ તો ખાલી શબ્દ જ બોલ્યો છે, બાકી એની પાછળ કશો અર્થ તો છે જ નહીં. એ તો પોકળો શબ્દ બોલ્યો છે. શું કહ્યું એને જઈને? પશ્ય એતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ. હે આચાર્ય, પાંડુપુત્રોની આ પાંડુના પુત્રો એવા પાંડવો, એમની આ મહતી એટલે મોટી, ચમુ એટલે સેના, આ પાંડુપુત્રોની કે પાંડવોની મહાન સેના ભેગી થઈ છે. એને તમે જુઓ. દ્રુપદ પુત્રેણ વ્યૂઢામ તવ શિષ્યણ ધીમતા. એ કેવી છે? દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન છે ને, એ એના સેનાપતિ છે. પણ ધૃષ્ટદ્યુમ્ન નામ નથી બોલતો. એ શું કહે છે? દ્રુપદ પુત્રેણ, કારણ કે દ્રુપદ અને દુર્યોધન, દ્રુપદ અને દ્રોણાચાર્યને વેર છે. તો દ્રોણાચાર્યને મારવાને માટે જ દ્રુપદ યજ્ઞ કર્યો. એને યજ્ઞમાંથી ધૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થયો છે. એ બધા જાણે છે. ધૃષ્ટદ્યુમ્ન નામ નથી બોલતા. દ્રુપદનો પુત્ર, તમારો પેલો દુશ્મન છે ને દ્રુપદ, એનો પુત્ર છે, એ સેનાપતિ છે અને એ એમની સેનાને વ્યૂહમાં ગોઠવી રહ્યો છે. ને કેવો છે? ધીમતા, અત્યંત બુદ્ધિમાન છે. પાંડવેશુ પ્રિય શિષ્યેશુ અતિ સ્નિગ્ધ હૃદયત્વાદ આચાર્ય યુદ્ધમ ન કરિષ્યતિ સંભાવ્ય તસ્મિન પરેશામ અવજ્ઞામ વિજ્ઞાપયન તસ્ય ક્રોધ દિશમ ઉત્પાદયિતુમ આહ. શેને માટે દુર્યોધના કરે છે? તો દુર્યોધનના બધાને ખબર તો છે જ કે પાંડવો ધર્મના પક્ષે છે અને દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ છે, એમને પણ ધર્મને વિશે કોની લાગણી તો છે જ. અને પાંડવો જરા વહાલા છે એવું તો ખરું જ, ભલે આ પક્ષમાં છે, પરંતુ પ્રિય શિષ્યેશુ પાંડવેશુ, પાંડવો જે પ્રિય શિષ્યો છે એમના પ્રત્યે અતિ સ્નિગ્ધ હૃદયત્વાત આચાર્ય, આચાર્યનું હૃદય છે એ એમના પ્રત્યે અત્યંત સ્નિગ્ધ છે, અત્યંત પ્રેમાળ છે. અને માટે કદાચ શક્ય છે કે આચાર્ય આપણા પક્ષમાં છે, બને કે યુદ્ધનું નાટક કરે પણ યુદ્ધ ના કરે, એવું બની શકે. આથી આવી સંભાવનાને ધ્યાનમાં લઈને તસ્મિન આચાર્ય, એ આચાર્યના હૃદયમાં પરેશામ અવજ્ઞામ વિજ્ઞાપયન. જુઓ તો ખરો ધૃષ્ટદ્યુમ્ન, તમારો શિષ્ય છે, તમારી સામે સેનાને લડવાવી ગયો છે, તો એમણે તમારો કેટલો તિરસ્કાર કર્યો છે, કેટલો અપમાન કર્યું છે, એને ભાન નથી પડતું કે શિષ્ય થઈને ગુરુની સામે સેનાનું સેનાપતિત્વ ન કરાય, આમ આપણો તિરસ્કાર કરી રહ્યો છે. એ જણાવીને હવે એમને કઈ ખબર નહોતી દ્રોણાચાર્યને, પણ ખબર હોવા છતાં જયારે કહે ને ત્યારે પછી એકદમ ઓહ હા, એ તો મારા ધ્યાન બહાર જ ગયું.
એટલે વિજ્ઞાપયન તસ્ય ક્રોધ અતિશયમ ઉત્પાદયિતુમ આહ, એનામાં અત્યંત ક્રોધ જન્માવાને માટે કે મારો શિષ્ય છે અને મારી સામે આવે છે, બતાવી દઈશ એને. જો આવું એકવાર આચાર્યના મનમાં થઈ જાય ને તો આપણો ઉદ્ધાર થઈ ગયો. દુર્યોધન જાણે છે, પેલા આચાર્ય સાંભળ્યા કરે છે. એતામ અતિ આસન્નત્વેન ભવદ વિધાન અપી મહાનુભાવન અવગણય્ય, આ લોકો આપની અત્યંત સમીપમાં છે, આપના જેવા મહાન ધનુર્ધર છે એની પણ મહાનુભાવ છે, એની પણ અવગણના કરીને અને જરા પણ ભય પામ્યા વગર, બીક પામ્યા વગર સીતા પાંડુપુત્રાણામ મહતીમ ચમુમ, આ પાંડુના પુત્રો છે એમની અનેક અક્ષૌહિણી સહિતત્વેને દુર્નિવારામ પશ્ય અપરોક્ષી કુરુ, આ આટલા એટલે 7 અક્ષૌહિણી સેના છે એમની. કૌરવોની 11 અક્ષૌહિણી છે. અક્ષૌહિણી સેનાનો અર્થ આવો છે, અક્ષૌહિણી ઇઝ અ યુનિટ, એટલે સેનાનો એક એકમ છે. એમાં 21,870 રથ હોય છે, 21,870 હાથી હોય છે, 65,610 એમાં ઘોડા હોય છે અને 1,09,350 પાયદળ સૈનિકો હોય છે. આટલાની બનેલી જે સેના છે ને એક અક્ષૌહિણી સેના કહેવાય છે. આવી 7 અક્ષૌહિણી સેના છે એ પાંડવોના પક્ષમાં છે અને 11 અક્ષૌહિણી છે એ કૌરવોના પક્ષમાં છે. જુઓ તો ખરા કેવડી મોટી સેના લઈને તમારી સામે યુદ્ધ કરવા આવી ગયા છે. તમે જરા નજર જ કરશો ને તો તમને ધ્યાનમાં આવશે કે તમારી ચિંતા જ નથી, તમારી તો કોઈ કિંમત કરતા જ નથી આ લોકો, અને તમારી સામે આમ તૈયાર થઈને થનગરને યુદ્ધ કરવાને માટે. નનો તદીય અવજ્ઞા સૌઢવ્ય વસ્માભિ, કદાચ આચાર્ય આપ એમ કહો કે કંઈ નહીં, હવે એ લોકો અનાદર કરે તો ચલાવી લેવો પડે, કારણ કે એમનામાં ઘણી શક્તિ છે, આપણે બિચારા શું કરી શકવાના છીએ, અને એટલા માટે એ આપણો અનાદર કરે છે, એ ચલાવી લેવો જોઈએ. પણ નિરસનમ તવ સુકરમ એવા, તો કહે છે કે જવા દો હવે, અરે એ તો એકદમ સહેલું છે. કોણ છે? પેલો તમારો શિષ્ય જ છે ને. હવે આખરે તમે તો ગુરુ છો અને શિષ્ય કરતા ગુરુ ચઢિયાતા જ હોય, એટલા માટે આટલી મોટી છે પણ કંઈ મને બીક નથી લાગતી કે આપણને હરાવી દેશે એવો તો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે છેવટે આપનો શિષ્ય છે અને આપ ગુરુ છો, માટે આપ તેમને જરૂર આવી શકશો. એટલે કહે છે વ્યુઢામ, આપના શિષ્યએ જેને વ્યૂહમાં ગોઠવી છે. ધીમતા ઇતિ પદમ અનુપેક્ષણીત્વ સૂચનાર્થમ, જોડે જોડે કહે છે, એટલે દ્રુપદનો પુત્ર કયો એ એમના વેરનું સૂચવીને ક્રોધના ઉદ્દીપન માટે છે, અને ધીમાતા કયો એમ કહેવા માટે છે કે એની ઉપેક્ષા તો ના જ કરવી જોઈએ. ભલે શિષ્ય છે પણ છતાં પણ એની ઉપેક્ષા ના કરવી જોઈએ. શત્રુને ક્યારેય નાનો સમજવો ના જોઈએ. તુલસીદાસજી મહારાજ ગોસ્વામીજી કહે છે રીપુ રૂજ પાવક પ્રભુ અહીં ગનિયન છોટ કરી. રીપુ એટલે શત્રુ, રૂજ એટલે રોગ, પાવક એટલે અગ્નિ, અને પ્રભુ એટલે સ્વામી કે માલિક છે, એને ક્યારેય નાના ના સમજવા જોઈએ. સાપનો કણો હોય પણ સાપનો જ કણો છે. શત્રુ હોય તો શત્રુ છે, ભલે નાનો મોટો હોય, આજે નાનો છે એ કાલે મોટો થશે. રોગ આજે નાનો છે કાલે મોટો થશે. અને એવી રીતે આ પ્રભુ કે સ્વામી કે માલિક હોય તો એ પણ નાનો છે અને મોટો થશે. ક્યારે વિફરશે એ કે કહી ના શકાય. એટલા માટે આ યુદ્ધ સામા પક્ષમાં જે છે એ શત્રુઓની સેના છે, અને તેથી એને નાના ના ગણશો. ભલે આપનો શિષ્ય છે પણ બુદ્ધિમાન છે, એટલે સાચવવા જેવું છે ખરું. અને માટે આજુબાજુ ડાફોડિયા મારવાના છોડીને એવું કહે છે વ્યાસંગ અંતર નિરાકરણેના ત્વરા અતિશયાર્થમ પશ્યેતિ પ્રાર્થનમ. પશ્ય એટલે જુઓ. કેમ એવું જોવાનું કહે છે કે આમ તેમ ફાંફા ના મારશો, ડાફોડિયા ના મારશો, જરા જુઓ સામે કે સેનામાં કોણ ઊભું છે. અન્યચ હે પાંડુપુત્રાણામ આચાર્ય. ઓ હવે આ બધા શ્લોકોનો જરા જુદો જુદો પણ કરે છે. અત્યારે શું છે કે હે આચાર્ય પાંડુપુત્રાણામ મહતીમ ચમુમ પશ્ય, હે આચાર્ય પાંડુપુત્રોની મહાન સેનાને જુઓ. પણ સંસ્કૃતમાં આવું પણ થઈ શકે હે પાંડુપુત્રાણામ આચાર્ય, હે પાંડુપુત્રોના આચાર્ય મહતીમ ચમુમ પશ્ય. હે અન્વય સંસ્કૃતમાં આવો પ્રોઝ ઓર્ડર ગોઠવી શકાય. હે પાંડુપુત્રાણામ આચાર્ય, ગમે તેમ તમે અહીંયા ઉભા છો પણ દિલથી તો પાંડુપુત્રોના જ આચાર્ય છો ને, અને એટલા માટે જરા જુઓ તો ખરા કેવી સેના લઈને આવ્યા છે. તમે એમના જ આચાર્ય છો, ખરેખર તો મારા તો છો જ નહીં. જુઓ આ બધી કમનસીબીઓ હોય છે કે માણસને ગમે તેટલી વસ્તુ મળે પણ એની કદર કરવી કે ના કરવી એના હાથમાં છે. આટલો કપ પાણીનો છે એ અડધો ભરેલો છે કે દૂધનો અડધો ભરેલો છે અને અડધો ખાલી છે, એ ભરેલાને જુઓ કે ખાલીને જુઓ, એ નક્કી કોણ કરશે? કયો માણસ ભરેલો કપ જોશે અને કયો માણસ ખાલી કપ જોશે એ નક્કી કોણ કરશે? બરાબર. એક દૂધનો ગ્લાસ છે, એ ગ્લાસમાં અડધો ભરેલો છે અને અડધો ખાલી છે. કેટલાક જોશે કે વાહ ભગવાનની કેટલી કૃપા, અથવા યજમાનની કેટલી કૃપા કે ગમે તેવા સમય આવી ગયા બિચારે અડધો ગ્લાસ દૂધ કાઢી આપ્યું,
બીજો માણસ જોશે કે બસ અડધો જ આપ્યો ને, આપણે કેમ આખા પ્યાલા પાઈએ છીએ, મોટા પ્યાલા પ્યાલા ભરીને આપણે ઘેર પીવડાવી દઈએ છીએ, અને એમને ઘેર આવ્યા ત્યારે અડધો કપ દૂધ આપ્યું. વિચાર કરો કે કયું માણસ હશે જે એક માણસને અડધો ખાલી જોવા પ્રેરે છે અને બીજા માણસને અડધો ભરેલો જોવા પ્રેરે છે. વિચાર કરો. બરાબર છે, અંદર એટલી બધી ઇન્ફિરિયોરિટી, એટલી બધી લઘુતા, એટલી બધી હીનતા, એટલું રિજેક્ટેડ, એટલું ડિપ્રાઇવેશન, પોતાના વિશે અત્યંત આત્મતિરસ્કાર, અત્યંત હીનતા, અત્યંત દીનતા, અત્યંત લઘુતા, અત્યંત ફેંકાઈ ગયાની લાગણી, અને આ બધી વસ્તુઓ જન્મી હોય છે કોઈક, હું તો કહીશ કે પૂર્વના પાપને જ કારણે. કરે રે મારે તો કોઈ વિસાત જ નથી, હું તો બિચારો છું, બાપડો છું. જો પેલા મને કેવું ખાલી દૂધ આપ્યું ને, આપણને છેતરવા માટે જ આપ્યું ને. પેલા ગયા હતા આપણને ત્યાં તો એને કશું આપ્યું જ નહીં, અને આણે બધું અધૂરું આપ્યું. અને પેલી જગ્યાએ ગયા તો આપણને ખાવાનું આપ્યું તો કેવું આપ્યું? બધું તીખું તીખું. જાણે છે કોઈ તીખું તો ખાતો જ નથી, બધું મને તીખું ખાવાનું આપ્યું. કોણ જાણે જ્યાં જાય ત્યાં શોધી જ શકે કે વાંકું ચોંકું ઊંધું ચતું એને સીધું તો કોઈ દાડો દેખાય જ નહીં, સારું તો દેખાય જ નહીં, મારું ભલું થયું, મારું ભલું ઈચ્છ્યું કોઈ મોડું હશે જ નહીં. જાણે શું ના શું બધા પહાડોના પહાડ તૂટી પડ્યા છે, જ્યારું જોતા એટલું લટકતું ને ચડેલું ને પડેલું જ હોય કે અરે રામ રામ, આ બિચારાને કેવું મહાન દુઃખ આવી ગયું હશે. એટલે બધા ચિંતા કરે અને બધા દયા કહે, ભાઈ શું થયું છે તમને, કેમ આટલી તકલીફ પડી છે, કેમ તમારું મોડું ચડે, અરે રામ રામ, તમને બહુ દુઃખ લાગે છે નહીં, ચાલો તમને કશી મદદ કરું. અરે શું લેવા મદદ કરવી પડે, પણ જેવા માણસ બધા છે, આ માણસ આપણે છીએ, બધાને હાથ પગ ને મોઢું માથું ને બધી વસ્તુઓ છે. આપણને હાથ પગ છે, મોઢું છે, માથું છે, આંખ છે, નાક છે, કાન છે, બધા ખાઈ પીને લહેર કરી શકે છે, આપણે કરી શકીએ છીએ. આપણને હસતા શું થાય છે? એવો એક નિયમ કમસે કમ 9 દિવસ તો રાખજો જ, બધા રાખો જ છો, આ તો કહું છું. પણ એક શીખવા, મન પ્રસાદ સૌમ્યત્વ, મનની પ્રસન્નતા અને સૌમ્યત્વ, આ વ્રત છે, આ સત્વગુણ છે. અને માટે જયારે આપણે સામે ઘણા તો પોતે તો હરિયમ કહે જ ના, તો સામો કહેતો હોય કે હરિયમ તોય ના કહે, અને પેલો હરિયમ કહે કદાચ કહેતો હરિયમ મોડું ચડે હરિયમ હરિયમ. આપણે એટલો નિયમ અહીં તો રાખી શકીએ કે જે મળે સામે ગમે તે સમયે, અડધી રાત્રે કે પોણી રાત્રે મળે એટલે હસતા મોડે એમને સસ્મિત વદનથી, સ્મિત આમ લાફ્ટર, બહુ મોટું બ્રોડ લાફ્ટર કરીશું ને તો કે મશ્કરી કરી, હા એટલે હરિઓમ એવું કહીએ તો એમ થાય કે જો તા મશ્કરી કરે છે મારી, અને મોડું ચડાવીને કહીએ તો એમ થાય કે જો મોડું હરિઓમ મારી જોડે કેટલો ગુસ્સો કરે છે. એના કરતા જરા હાફ એન ઇંચ સ્માઇલ, અડધો ઇંચ સ્માઇલ સસ્મિત વદનથી જુઓ આનાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે કે નહીં. આ બધા રોગો આ કકડાટમાંથી જ થતા હોય છે કે પ્રેશર વધી ગયું, માથું દુખી ગયું, પગ દુખી ગયું, પેટ દુખી ગયું, જે કંઈ થયું તે ખાલી આટલું કરીશું ને કે હું જ્યારે પણ જેની પણ કોઈ ના હોય શું કરું, આખો દાડો તો એકલો ને એકલો જ, કારણ કે બધું ઘર બંધ કરી દઉં, અંદરમાં જ પુરાઈ જાઉં, પછી એકલો ને એકલો જ રહું. અને પછી કોઈ પણ કોઈ સામે આવે તો હસ્તે મોડે વાત કરું, પણ સામે છે જ નહીં તો હસ્તે મોડે વાત કેવી રીતે કરવું? તો કંઈ નહીં, અરીસો રાખવો એની સામે જો, અને અરીસાને કેવું હરિઓમ કેમ છો, શું ચાલે છે આજકાલ, પણ સ્મિત તો કરવું જ. બરાબર, આ વ્યક્તિત્વને ટેવ પાડીશું તો જ પડશે. કકડાટ કરવાની ટેવ જેને પડી છે એ કકડાટ જ કરશે. અડધો ખાલી જોવાની ટેવ પડી છે એ અડધો ખાલી જ જોશે. અને બધે વાંધો વચકો પાડવાની ટેવ પડી છે એ વ્યક્તિત્વ વાંધોને વચકો જ પાડશે. અને ગમે તે ઘીમાં બોળો કે તેલમાં બોળો કે જે કરવું હોય તે કરો ને. અને અમારે કાગડા ભાઈ હતા, ખબર છે ને? ખબર, કાગડો કાં કર્યા જ કરે આખો દાડો, એટલે લોકોને ગુસ્સો ચડી ગયો. રાજા કે છે કાગડો કેમ બેઠો છે આખો દાડો કાં કરી, મારું માથું ગયું ગયું, ચલો એને તેલના ડબ્બામાં નાખી દો. એટલે કાગડા નાખ્યો તેલના ડબ્બામાં. એ કાગડો ત્યાં જઈને કાં કરે, કાં કેવી મજા, અમે તો કાગડા ભાઈ, અમે તો કાગડા ભાઈ તેલના ડબ્બામાં ડૂબકા ખાઈએ છીએ ને કાં કરીએ છીએ. પાછો હજુ બોલે છે, ચલો ઉંચકોને એને ઘીના ડબ્બામાં નાખી દો. ઉંચકીને ગમે ત્યાં નાખો ને, કાગડો એટલે કાગડો, એ તો મજામાં છે, જ્યાં નાખવાય ત્યાં નાખી દો, અમને કશો વાંધો જ નથી. પરિસ્થિતિઓથી, અને પરિસ્થિતિ કશું કરતી જ નથી, આપણી વાસનાઓ જ કરે છે. અને એવું એટલું બધું ખરાબ વ્યક્તિત્વને શેટર્ડ, એટલું શીર્ણ વિશીર્ણ કરી નાખે છે કે બિચારું ઇટ્સ ગુડ ફોર નથિંગ. એ કશા પુરુષાર્થની સિદ્ધિને માટે કામમાં આવી શકતું જ નથી. આ દુર્યોધન ભાઈની આવી દશા છે. પેલું સેના અત્યારે એને સામે પક્ષે બધા શિષ્ય પાંડવ આચાર્યને છે. આચાર્ય અત્યારે કેટલી પોતાની જાતનો પણ વિરોધ કરીને એ કૌરવ પક્ષે ઉભા છે.
બીજા તો કહેશ આખી દુનિયા નહીં કે દ્રોણાચાર્યને કે તમે તો પાંડવોના પણ ગુરુ છો અને તમે ન્યાયના પક્ષે હોવા જોઈએ, તમે સત્યના પક્ષે હોવા જોઈએ, તમે ધર્મના પક્ષે હોવા જોઈએ, તમે અન્યાયના અસત્યના અધર્મના પક્ષે ઉભા છો. અરે લોકો શું કહેતા હતા, એમનું હૃદય એમને કે અરે રે આ હું અહીંયા ઉભો છું, એવી રીતે પણ ઉભા છે. એની કદર દુર્યોધનને નથી કે પાંડવોના પક્ષે જવાને બદલે મારા પક્ષેથી લડવા ઉભા છે. તોય ઉપરથી કહે છે કે તમે તો પાંડવોના જ ગુરુ છો ને છેવટે, ખોટા દેખા કરવાથી ઉભા છો ને, એ તો નાટક જ કરો છો, મને દમ છેતરવા માટે જ ઉભા છો, તમે તો દંભ જ કરો છો, બાકી અંદાજે તો તમે પાંડવોનો જ હિત ઈચ્છો છો. આવી જાતની એક માનસિકતા હોય છે. આ બધી વસ્તુઓની દવા નથી. ગમે તેટલા મેડિકલ સાયન્સીસ હશે, હવે એની દવા આ તો પૂજ્ય સ્વામીજી મહારાજ કહેશે કે સાયકોલોજી ડઝન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ, વેદાંત ડઝન્ટ સી ધ પ્રોબ્લેમ. વેદાંતની સમસ્યા દેખાતી નથી અને સાયકોલોજી ઉકેલતી નથી પ્રશ્ન, કારણ કે એને આવડતું જ નથી. આ બધા પ્રશ્નો છે એ મૂળભૂત અવિદ્યામાંથી જન્મેલા પ્રશ્નો છે, અને એટલે એવા પ્રશ્નોની ડીલ કેવી રીતે કરે, એનું નિદાન તો કરી શકતા જ નથી. કેવી રીતે એનું નિદાન કરે, કેવી રીતે ઓળખે? દુર્યોધનભાઈને લાગે છે કે આચાર્ય પાંડવોના છે, મારા પક્ષે ખોટા કટ્ટા ઉભા છે, અને માટે એમને જયારે યાદ કરાવે છે કે દ્રુપદ પુત્ર તમારો જે પુત્ર છે તો તદ વધાર્થમ ઉત્પન્નોપી, તમારા વધને માટે જ ઉત્પન્ન થયો છે. તમે કેટલા મૂર્ખ હતા કે તમને ખબર હતી કે તમારા વધને માટે દ્રુપદેને જન્માવ્યો છે, તો પણ એ તમારો શિષ્ય તમે ભણાવ્યો એને. આ મૂર્ખતા ના કહેવાય કે જે માણસ મારા વધને માટે જ તૈયાર થયો છે એને ધનુર્વિદ્યા કોણે શીખવાડી? તમે શીખવાડી. તમારી મૂર્ખતા તો જુઓ. વધાર્થ ઉત્પન્નોપી ત્વયા અધ્યાપિત હતી તવ મૌઢ્યમ એવ. આજે હું અત્યારે મરવાના આરે ઉભો છું, આ યુદ્ધ કરવા ઉભો છું, અને મારે મરવાનો વારો આવશે. એનું કારણ કયું? તમારી મૂર્ખતા ને, કે તમે પેલો તમારો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન હતો એને ભણાવ્યો, તમે એને ધનુર્વિદ્યા ના ભણાવી હોત તો હિંમત હતી કે સામે આવીને ઉભો રહ્યો હોત તો પાંડવોની હેસિયત શી હતી? તમારી મૂર્ખતાને કારણે આજે મારે મરવાનો વારો આવીને ઉભો છે. તો શત્રુ તવ સકાશાત, અને જ્યારે તમારા શત્રુ કેટલા હોશિયાર ને કેટલા બુદ્ધિમાન છે કે તમને મારવાને માટે તમારી પાસે વિદ્યા શીખી ગયા. તમે કેટલા મૂર્ખ હતા કે મરવાના હતા તો વિદ્યા શીખવાડી, અને શત્રુ કેટલા હોશિયાર છે કે તમને મારવાની વિદ્યા એ તમારી પાસે લઈ ગયા. બોલો એ કેવા સરસ છે. શકતો ધીમતા તસ્ય ધીમત્વમ, આ એની બુદ્ધિમત્તા છે. અને માટે જ તત્સમુદર્શે, અને માટે એમની સેના જોઈને તમને જ આનંદ થશે, કારણ કે ભ્રાંતત્વાદ, તમે તો મૂર્ખ છો, ભ્રાંત થયેલા છો, કે તમે એમને જોઈને ખુશ થશો, બીજા કોઈને આવું ના થાય. યમ પ્રતિ યમ પ્રદર્શનીયમ ઇતિ તમે વેતામ પશ્યેતિ આચાર્યમ પ્રતિ તસ્યૈન પ્રદર્શન નિગૂઢમ દ્વેષમ દ્યોતયતિ. આમ કરીને પોતાનો છુપાયેલો દ્વેષ છે એ બતાવે છે. એવં ચ યસ્ય ધર્મક્ષેત્રમ પ્રાપ્ય આચાર્યપી ઈદૃશી દુષ્ટ બુદ્ધિ. પ્રશ્ન ધૃતરાષ્ટ્રનો એવો હતો કે ધર્મક્ષેત્રમાં જઈને મારા દીકરાઓ કૌરવો એમની કઈ બુદ્ધિ બદલાઈ ખરી? તો જવાબમાં સંજય કહેવા માંગે છે કે જેની ધર્મક્ષેત્રમાં ગયા પછી પણ પોતાના ગુરુજીની પાસે પહોંચીને પણ આટલી દુષ્ટ બુદ્ધિ છે, એની બાબતમાં એને ધર્મબુદ્ધિ જન્મશે. એ શંકાનો તો પ્રશ્ન જ ક્યાં છે કે ધર્મક્ષેત્રમાં આવીને દુર્યોધન થશે, યુદ્ધ ના કરીએ. સર્વ અભિશંકિત તત્વેન અતિ દુષ્ટ આશયત્વાદ, કારણ કે તો બધામાં શંકા કર કરે છે, એટલે દુષ્ટ હૃદય વાળો છે, અને માટે એનામાં ધર્મબુદ્ધિ જન્મશે એવી તો આશા રાખવાનું કશું કારણ જ નથી. એકેન દ્રુપદ પુત્રના પ્રસિદ્ધેન અધિષ્ઠિતામ ચમુમ એતામ અસ્મદીય યહ કશ્યપી જેષ્યતિ. તો કદાચ કોઈ એમ કે હવે એક જ દ્રુપદ પુત્ર કે ધૃષ્ટદ્યુમ્ન એકનો જ સવાલ છે ને, આપણામાં ગમે તે યોદ્ધા જીતી આવશે ને. તો એના જવાબમાં આગળ કહે છે, ચાલો ચોથો શ્લોક વાંચીએ. અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. માત્ર ધૃષ્ટદ્યુમ્ન જ નહીં, બીજા તો એમની સેનામાં કેટલાય શૂરવીરો છે. મહેશ્વાસાહ, જેમનું ઈશુ એટલે બાણ અને ઈશુનું આસન એટલે ધનુષ્ય. ઈશ્વાસઃ એટલે ધનુષ્ય, તો જેમનું ધનુષ્ય અત્યંત મહાન છે એવા ભીમ અને અર્જુન સમાન કેટલા યોદ્ધાઓ એમના પક્ષમાં છે. યુયુધાનઃ, યદવોની સેનામાંથી સાત્યકી એ એમની સેનામાં છે. વિરાટશ્ચ, વિરાટનગરનો રાજા, અને મહારથ દ્રુપદ, આવા એમની સેનામાં યોદ્ધાઓ છે.
મહારથ એને કહેવાય છે જે એકલો 10,000 ધનુર્ધર સાથે યુદ્ધ કરી શકે, એને મહારથ કહેવામાં આવે છે. 10,000 ધનુર્ધર સાથે જે એકલો યુદ્ધ કરે એ મહારથ છે. તો આવા તો કેટલાય મહારથીઓ એમની સેનામાં છે. અને માટે તમે એમને ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, એમને તમે આમ મગતરા ના સમજશો, એમને માટે જરા તત્પર થજો અને એમને જીતવા માટે પ્રયત્ન કરજો. તો મહેશ્વાસા એટલે કે છે કે દૂરથી જ બીજાના સૈન્યનો, શત્રુના સૈન્યનો નાશ કરવા માટે કુશળ છે એવા આ યોદ્ધાઓ છે. મહાધનુરાદિમત્વેપી યુદ્ધ કૌશલ અભાવમ આશંક્ય. અરે ધનુષ્ય મોટા રાખે તો શું થઈ ગયું, એમને યુદ્ધ કરતા તો આવડવું જોઈએ ને, કે એવું ના માનશો કે ખાલી ધનુષ્ય પકડીને ઉભા છે, યુદ્ધ કરવામાં પણ એ અત્યંત કુશળ છે. એટલા માટે કહ્યું ભીમાર્જુન સમા, ભીમ અને અર્જુન છે એ જેવા શક્તિશાળી છે અને યુદ્ધ કુશળ છે એવા આ શક્તિશાળી પણ છે અને યુદ્ધમાં કુશળ પણ છે. યુધાન એટલે સાત્યકી, દ્રુપદ મહારથ છે, અથવા યુધાન અને વિરાટ અને દ્રુપદ બધા મહારથીઓ છે. અને ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ 5મો શ્લોક વાંચીએ. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. ધૃષ્ટકેતુઃ ચેકિતાનઃ. તો ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીરાજ આ ત્રણેયનું વિશેષણ તો વીર્યવાન, અત્યંત વીર્યશાળી, અત્યંત પરાક્રમી છે. અને પુરુજિત અને કુંતીભોજ અને શૈબ્ય નરપુંગવ, પુંગવ એટલે શ્રેષ્ઠ મનુષ્ય એવો પુરુજિત અને શૈબ્ય. વિક્રાંત યુધામન્યુ, વિક્રાંત એટલે અત્યંત પરાક્રમી. વીર્યવાંશ ઉત્તમૌજા ઇતિ દ્વૌ. તો વીર્યવાન, ઉત્તમૌજા, ઉત્તમ અને ઓજઃ, ઉત્તમૌજાશ્ચ વીર્યવાન અથવા સર્વાણી વિશેષાણી સમુચિત સર્વત્ર યોજાણી. સૌભદ્ર અભિમન્યુ, અભિમન્યુનો સુભદ્રાનો પુત્ર એટલે સૌભદ્ર. દ્રૌપદીયા, દ્રૌપદીના 5 પુત્રો. પ્રતિવિંધ્યાદય, પ્રતિવિંધ્ય, શ્રુતસેન, શ્રુતકીર્તિ, શતાનિક અને શ્રુતકર્મા આ દ્રૌપદીના 5 પુત્રો છે. એ પણ મહારથ છે. એ બધા એકલા તો કેટલાય રથોને કેટલાય ધનુર્ધરોને તોડી નાખે એવા મહાન શક્તિશાળી છે. યદિ એવં પરબલમ અતિ પ્રભુતમ દૃષ્ટવા ભીતઃ અસી. જો તને એમ લાગતું હોય કે સામેની સેનામાં મહાન મહાન પરાક્રમી યોદ્ધાઓ છે અને આપણે એમની સાથે યુદ્ધ કરીશું તો હારી જઈશું, બહુ બીક લાગે છે મને, યુદ્ધ નહીં કરી શકાય, જો તને એવું લાગતું હોય તો તર્હિ સંધિ એવ પરિહિ ઇષ્યતામ. તો સંધિ કરી લે, સમાધાન કરી લે. હજુ ક્યાં વહી ગયું છે? કેમ વિગ્રહ આગ્રહીને યુદ્ધનો આગ્રહ શા માટે રાખે છે? તો સંધિ કરી શકે છે. ઇતિ આચાર્ય અભિપ્રાય આશંક્યા. કદાચ આચાર્યને એમ કહી દે, કારણ કે દુર્યોધન આટલું બધું કહે છે ને એટલે મહારાજ સાંભળ્યા જ કરે છે. દ્રોણાચાર્ય એક શબ્દનો ઉત્તર આપતા નથી. અર્જુન દુર્યોધન આચાર્યને કહે છે કે જુઓ એમની સેના કેવી છે, કોણે વ્યૂહ કર્યું છે, કેટલા મહાપુરુષો છે, કેટલા મહારથીઓ છે, કેટલા અતિરથીઓ છે, કેટલા મહાન ઈશુવાળા ધનુષ્યવાળા છે, મહેશ્વાસા, આ બધું છે. અને આ બધું કહ્યા પછી પણ દ્રોણાચાર્ય જરાય હાલતા ચાલતા નથી, જરાય બોલતા નથી. એટલે પછી કદાચ એવું થાય કે દ્રોણાચાર્ય મનમાં એમ વિચારતા હોય કે તને બીક લાગતી હોય તો સંધિ કરી લે, એમાં શું છે? કે ના ના એવું નથી. એટલા માટે આગળ 7મા શ્લોકમાં કહેશે अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य
સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. એવું નથી કે એમનામાં છે, આપણામાં પણ ઘણા મહાન મહાન સૈનિકો છે, મહાન યોદ્ધાઓ છે. અસ્માકમ તો એ વિશિષ્ટાઃ હે દ્વિજોત્તમ તાન નિબોધ. આપણા સૈન્યમાં પણ ઘણા મહાન મહાન યોદ્ધાઓ છે, એ પણ હું આપને કહું છું, એની પણ આપ નોંધ લો. કેવા છે? મમ સૈન્ય છે નાયકાઃ. આપણી મમ સૈન્ય છે, આપણી સેનાના નહીં કે આપણા પક્ષના નહીં, પરંતુ મારી સેના છે અને મારો પક્ષ છે, એના જે નાયકો છે, કમાન્ડર છે. તાન સંજ્ઞાર્થમ તે બ્રવીમિ. આપની જાણ માટે હું આપને કહું છું. એમને નહીં ખબર હોય આચાર્યને પણ. એટલે આ બધો દુર્યોધનનો મતિભ્રમ બતાવે છે. સન્નિપાત થઈ જાય ને માણસને, એવી સ્થિતિમાં છે કે અત્યારે ક્યાંક અંદર સખત ભય છે, બહાર ભય બતાવવો નથી, અને એટલા માટે પાછું બહારથી બતાવું છું હું કંઈક છું. જો આ એક માનસિકતા પણ જોવા જેવી હોય છે કે નાનું છોકરું હોય ઘણીવાર, અને એના મનમાં પેલી લઘુતા ગ્રંથિ બહુ હોય ને. આપણે જ્યારે 2-4 મિત્રો ભેગા વડીલો મા બાપ હોય ને એમના કંઈ મિત્રો આવ્યા હોય, બધા મોટી મોટી વાતો કરતા હોય, અથવા તો ગીતાનું પાઠ કરતા હોય, ગીતાનું એક ચોપડી લઈને બેઠા હોય અને બધા લોકો ગીતાનો પાઠ કરતા, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતા હોય. નાનું છોકરું છે, એને થોડું થોડું બોલતા આવડે છે, વાંચતા તો આવડતું જ નથી હજુ. તે શું કરે ખબર છે? એ પોતે એક ચોપડું પકડે, રેલવેનું ટાઈમ ટેબલ કે ગમે તે એક ચોપડી હોય, ઊંધી જતી જે ઘરમાંથી હાથમાં આવી ગઈ, ઊંધી કહેવાય ચતી કહેવાય એ ખબર ના પડે, એ પણ આમ 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 જાત જાતનું મોટેથી બોલવાનું શરૂ કરી દે. શેને માટે? હું એ કંઈક છું, પણ મારી તો નોંધ લો. સિકિંગ એટેન્શન સિકિંગ એટલો મોટો રોગ હોય છે કે એને માટે નાનું છોકરું સહન કરી જ ના શકે કે તમે બધા વાતો કરો છો, મારી તો કોઈ નોંધ જ લેતા નથી ને. એટલે પેલી માં એને ખોળામાં બેસાડે, એને માથે હાથ ફેરવે, વાતો કરવાનું ચાલુ રાખે. ના કરવા દે પેલું. એને ખોળામાં બેસાડે છે, કશાથી સંતોષ ના થાય. પછી શું કરે ખબર છે? માનું મોઢું પકડે. એટલે આમ પકડે ને તો પેલી માં એટલી વાતોની રસ્યણ હોય કે વાતો કર્યા જ કરે. પછી છોકરું મોઢું પકડીને આમ કરે, પોતાની સામે જોડાવે એને કે તું ત્યાં નહીં, મારી સામે જો, તું મારી જોડે વાત કર. આ પણ એક મહાન એટલે લઘુતા અંદરથી હોય ત્યારે બહારથી માણસ આક્રમક વર્તન કરતો હોય છે, પોતાની લઘુતાને પોતાનાથી છુપાવવા માટે. બીજા તો ઓળખતા જ હોય છે કે અંદર શું ચાલે છે, પણ પોતાની લઘુતા કે ઇન્ફિરિયોરિટી છે એને પોતાનાથી જ છુપાવવાને માટે પોતાની જાતને જ છેતરવાનો પ્રયત્ન કરે છે કે જેથી બહાર બધે આક્રમણ કરે. ખબર છે કેમ વહેલાયા, કેમ મોડાયા? એટલે કે હું તમારું નિયંત્રણ કરી શકું છું, કેમ મારો ભાવ પૂછતા નથી, હું નિયંતા છું. તો બધા સમજે છે તમને કોણે મોનિટર બનાવ્યા, કે તમને કોણે નિયંતા બનાવ્યા છે? તમે કોણ પૂછનારા છો કે કેમ મોડાયા કે વહેલાયા? ચાલે એટલે બિચારા લોકો કે આજ કંઈ નહીં આવું બોલે, તો એને તેવું પડી ગયું. તો આ બધી વસ્તુઓ છે એ પણ અંદરની મુશ્કેલીઓ જ બતાવે છે. એમ દુર્યોધનના મનમાં અત્યારે અત્યંત સંઘર્ષ કે અત્યંત ભય ઉત્પન્ન થયો છે અને બહારથી બકવાસ કરી રહ્યો છે. એટલે કે છે અરે આપણા સૈન્યમાં પણ કંઈ નાના નથી યોદ્ધાઓ, બહુ મહાન યોદ્ધા છે. કયા છે? 8મા શ્લોકમાં ગણાવે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. આગલા શ્લોકમાં તો દ્વિજોત્તમ, એમાં એક પક્ષ રહી ગયો. દ્વિજોત્તમ એ વિશેષણેના આચાર્ય સ્તુવન્ન, એક સ્તુતિ થઈ શકે ને કે આ ઉત્તમ બ્રાહ્મણ છો એમ કહીને સ્તુતિ કરી છે. અથવા તો દુષ્ટતાના પક્ષમાં આગળ એક દુષ્ટતાનો પક્ષ કયો હતો કે પાંડપુત્રના આચાર્ય, જો એવો પક્ષ લઈએ કે દુર્યોધન દુષ્ટતાથી વાત કરી રહ્યો છે તો એનો અર્થ એવો થાય દૌષ્ટ પક્ષે દ્વિજોત્તમૈતિ બ્રાહ્મણત્વાત તાવત યુદ્ધ અકુશલહતમ. તમે તો બ્રાહ્મણ જ ને આખરે, તમે શું યુદ્ધ કરવાના છો? આ ક્ષત્રિયોની વચ્ચે આવીને ઉભા છો અને તમે બહુ ઊંચા, બહુ મહાન, બહુ શ્રેષ્ઠ, પણ બ્રાહ્મણ જ ને આખરે, તમે શું યુદ્ધ કરવાના છો? એટલા માટે તમે તો યુદ્ધને માટે જરાય કુશળ નથી. તેના ત્વય વિમુખેપી, અને માટે તમે યુદ્ધથી વિમુખ થઈ જશો તો પણ ભીષ્મ પ્રભૃતિનામ ક્ષત્રિય પ્રવરણામ સત્વાદ, અને તમારા જેવા બ્રાહ્મણો છે યુદ્ધ નહીં કરે તો પણ ભીષ્મ જેવા મહાન ક્ષત્રિય યોદ્ધા અમારા પક્ષે છે, અને એટલા માટે અમને ભયનું કોઈ કારણ નથી. ભયનું કારણ નથી એવું કહેવાની જરૂર પડી, એ જ બતાવે છે કે અંદર ભય છે. જો ભયનું કારણ ના હોય તો તે યુદ્ધ કરીને જ બતાવે ને, એને કહેવાની શી જરૂર કે ભયનું કારણ નથી. પણ આટલો બધો બકવાસ કરે છે એનો અંદરનો ભય બતાવે છે. ન અસ્માતમ મહતી ક્ષતિ, તમારા જે બ્રાહ્મણ યુદ્ધ નહીં કરે એનાથી અમને કંઈ તકલીફ પડી જવાની નથી.
સંજ્ઞાર્થમ પ્રિય શિષ્યાણામ પાંડવાનામ ચમ દૃષ્ટ્વા હર્ષેણ વ્યાકુલ મનસસ્તવ સ્વીય વીર વિસ્મૃતિમાં ભૂત. લો, સામે પાંડવો અત્યંત વહાલા છે ને તમને, તો એમને જોઈને તમે તમારું પરાક્રમ ભૂલી ના જાઓ ક્યાંક, તો હું તો યુદ્ધ કરવા આવ્યો છું, વાલ કરવા નથી આવ્યો. અને એટલા માટે યાદ કરાવો છો. સંજ્ઞાર્થમ તે સંજ્ઞાર્થમ બ્રવીમી, તમને યાદ રહે કે તમે યોદ્ધા છો, પરપક્ષમાં છો અને યુદ્ધ કરવા આવે છે પાંડવોની સામે, એટલા માટે યાદ કરાવો છો. તદ વિશિષ્ટાન ગણાય હતી, એમાં ગણાવે છે ભવાન સૌથી પહેલા તો આપ જ મહાન યોદ્ધા છો. ભીષ્મશ્ચ ભીષ્મ પિતામહ છે. કર્ણ કૃપશ્ચ કૃપાચાર્ય. સમિતિંજય યુદ્ધમાં હંમેશા જીતે છે એવા કૃપાચાર્ય છે. અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર. વિકર્ણ દુર્યોધનનો ભાઈ જે ભીમથી મરાયો. અને તથા સૌમદત્તિ ભૂરિશ્રવા ભીષ્મના કાકા બાલ્યકના પુત્ર, સૌમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. સૌમદત્તિ એટલે સોમદત્તનો પુત્ર, અને સોમદત્ત છે એ ભીષ્મના કાકા બાલ્યકનો પુત્ર છે, એ સાત્યકીથી મરાયો. કૃપાચાર્ય છે દ્રોણાચાર્યના શાળા છે. તો અશ્વત્થામાં દ્રોણપુત્ર. ભીષ્મ અપેક્ષયા આચાર્ય સે પ્રથમ ગણનવત. વિકર્ણાદિ અપેક્ષયા તત્પુત્ર સે પ્રથમ ગણનમ આચાર્ય પરિતોષાર્થમ. તો ભીષ્મ ખરેખર તો મહાન યોદ્ધા છે, કુરુવૃદ્ધ છે, પણ પહેલું નામ કોનું કહ્યું? ભવાન એટલે આપ. કારણ કે આચાર્ય સાથે વાત કરતા હતા, તો આચાર્યને ખુશ કરવા એ મહત્વનું છે. સાથે સાથે બીજા ગણાવે છે એમાં અશ્વત્થામાને પહેલો કયો, એટલા માટે દ્રોણાચાર્યનો પુત્ર છે, એ પણ એમને ખુશ કરવા માટે પહેલો કયો. વિકર્ણ પોતાનો નાનો ભાઈ. સૌમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. જયદ્રથ સિંધુરાજ. બસ આટલા જ છે. તો કે છે ના હજુ પણ છે, 9મા શ્લોકમાં કે છે અન્યે ચ બહવઃ શૂરાઃ મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. અરે આવા તો કેટલાય લોકો છે. આવા બે ચાર તમને ગણાવે એટલે કે બે ચાર નથી. અન્ય છે બહવઃ શૂરાઃ, આવા તો કેટલાય શૂરવીરો છે. અને હશે શૂરવીરો પણ એટલે કે મરવા થોડા. અરે મદર્થે ત્યક્ત જીવિતાઃ, એમના જીવનને મરણની કોઈ કિંમત જ નથી એમને. એ મારે માટે જીવવા તૈયાર છે અને મારે માટે મરવા પણ તૈયાર છે. કદાચ ભાવિ જ એના મોઢામાંથી કઢાવે છે, તમારું જીવન તો ત્યક્ત થઈ ચૂકેલું છે. કારણ કે દુર્યોધને મરવાનો છે અને એના સેનાના બધા શત્રુઓ પણ મરવાના છે, યોદ્ધાઓ પણ મરવાના છે. મદર્થે ત્યક્ત જીવિતાઃ, આમ તો એમ પણ કહેવા માંગે છે કે એ મારે માટે મરવા તૈયાર છે, અથવા તો મારે માટે મરી ચૂકેલા જ બધા લોકો છે, મરવાના જ છે. નાના શસ્ત્ર પ્રહરણા, વિવિધ પ્રકારના શસ્ત્રોના પ્રહાર કરવાની શક્તિ ધરાવનાર છે. સર્વ યુદ્ધ વિશારદાઃ, બધા જ યુદ્ધ કરવામાં અત્યંત કુશળ છે. બીજા કોણ છે? શલ્ય કૃતવર્મ પ્રભૃતય. મદરથી મારા પ્રયોજનને માટે જીવિતમપી, પોતાનું જીવન પણ છોડવા માટે તૈયાર છે. ત્યક્ત જીવિતા ઇત્યન્યના સ્વસ્મિન અનુરાગ અતિશય તેષામ કથ્યતે. અર્જુન કહેવાનો છે યેષામ અર્થે કાંક્ષિતમ નઃ રાજ્યમ ભોગાઃ સુખાની ચ તઈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણામ ત્યક્ત્વા ધનાની ચ. જેમને માટે હું રાજ્ય જીતવા માંગુ છું, એ તો એ જાણે કે મરવા ઉભા છે બિચારા, એ બધા મરી જશે, હું કોને માટે રાજ્ય દઈશ? આ અર્જુન છે. દુર્યોધન કહે છે ખબર છે આ બધા મારે માટે મરવા આવ્યા છે. આમ દુર્યોધનનો પોતાના શરીર માટેનો કે પોતાને માટેનો અત્યંત તીવ્ર અનુરાગ બતાવે છે કે મારે માટે બધા મરી જાય, મને કોઈ ચિંતા નથી એની. આખરે હું રાજા થઈશ અને હું જીતીશ. અર્જુન કહે છે હું જીતીશ ને હું રાજા થઈશ, પણ આ બધા મરી જશે બિચારા, તો હું કોને માટે રાજ્ય પ્રાપ્ત કરીશ? એવં સ્વસૈન્ય બાહુલ્યમ તસ્ય સ્વસ્મિન ભક્તિ શૌર્યમ યુદ્ધ ઉદ્યોગ યુદ્ધ કૌશલમ ચ દર્શિતમ શૂરા ઇત્યાદિ વિશેષણૈ. આમ પોતાની સેના બહુ મોટી છે, એ બધા મારા પરમ ભક્તો છે, મને સમર્પિત છે, એ અત્યંત શૂરવીર છે અને યુદ્ધને માટે તત્પર છે. આ બધું એણે શૂરા એવો વિશેષણથી બતાવ્યું. અને હવે રાજા પુનઃ અપી સૈન્યદ્વય સામ્યમ આશંક્ય
અને વળી બંને સેનાઓની સમાનતાની શંકા કરીને પોતાનું સૈન્ય વિશેષ છે એ બતાવે છે 10મા શ્લોકમાં કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ તત અસ્માકમ બલમ ભીમભિરક્ષિતમ અપર્યાપ્તમ. આપણા એક પક્ષમાં ભીષ્મ છે, બીજા પક્ષમાં ભીમ છે. ભીષ્મ એટલે કેવા મહાપરાક્રમી છે. આપણી જે સેના છે એ ભીષ્મથી રક્ષિત છે, સામી સેના છે એ ભીમથી રક્ષિત છે. કારણ કે ભીષ્મથી રક્ષિત છે માટે આપણી સેના કેવી છે? બલ એટલે સેના. અહીં અસ્માકમ બલમ, અસ્માકમ સેના, આપણી જે સેના છે તે અપર્યાપ્તમ એ અપરિમિત છે, અનંત છે, ગણી ગણાય ને એટલી મોટી સેના છે આપણી. જ્યારે ભીમની સેના કેવી છે? પર્યાપ્તમ એ તો પર્યાપ્ત છે, પરિમિત છે, સીમિત છે. એક અર્થ આવો કર્યો છે. આમાં પાછું શું થવાનું? એનો અન્વય કરવો હોય ને તો અપર્યાપ્તમ ને ઉપર નીચે બંને મૂકી શકાય. તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ એવું પણ કહેવાય, અને એતેષામ ભીમાભિરક્ષિતમ બલમ અપર્યાપ્તમ એવું કહેવાય. અપર્યાપ્ત પહેલો શબ્દ છે અને એ પહેલી લીટીમાં જાય તો ભીષ્મની સેના જોડે જશે, પણ એની બીજી લીટીમાં પણ લઈ શકાય અન્વય કરવા માટે. તો એમ પણ કહેવાય કે અસ્માકમ ભીષ્માભિરક્ષિતમ બલમ પર્યાપ્તમ એતેષામ ભીમાભિરક્ષિતમ બલમ અપર્યાપ્તમ. તો બંનેને પર્યાપ્ત પણ કહી શકાય, બંનેને અપર્યાપ્ત પણ કહી શકાય. બરાબર છે? અને બંનેના જુદા જુદા કર્યા છે. એટલે જ્યારે કૌરવોના પક્ષની વાત કરવા જઈએ તો એ શું કહે છે કે આપણી જે સેના છે એ અપર્યાપ્ત હશે, અર્થાત અપરિમિત હશે, અથવા તો અપર્યાપ્ત છે. એટલે પછીનો અર્થ બીજો એવો કરીએ કે પર્યાપ્તને ઉપર લઈ આવીએ. એનો અન્વય ભીષ્મની સેના સાથે કરીએ તો પર્યાપ્ત છે એટલે પરિતઃ આપ્ત, એ ચારે બાજુથી સુરક્ષિત હશે. ભીષ્મની સેના છે, ભીષ્મથી રક્ષિત સેના છે, એ પર્યાપ્ત છે અર્થાત ચારે બાજુથી સુરક્ષિત હશે. અથવા તો પર્યાપ્ત છે એટલે પૂરતી છે. શેને માટે પૂરતી છે? શત્રુને હરાવવાને માટે પૂરતી છે. ભીષ્મની સેના છે, ભીષ્મથી રક્ષિત સેના છે. ત્રણ અર્થ કર્યા. અપર્યાપ્ત કહીએ તો અનંત છે, અપરિમિત છે, બહુ મોટી સેના છે. અને પેલાઓની કેવી છે? પર્યાપ્ત છે, આવડી નાનકડી સેના છે. અથવા તો ભીષ્મની સેના છે એને પર્યાપ્ત કહીએ તો ભીષ્મની સેના કેવી છે? પર્યાપ્ત છે અર્થાત ચારે બાજુ સારી પેઠે સુરક્ષિત છે. ભીમની સેના કેવી છે? અપર્યાપ્ત, એ સુરક્ષિત નથી. અથવા તો ભીષ્મની સેના પર્યાપ્ત છે, પર્યાપ્ત છે એટલે શત્રુઓનો નાશ કરવાને માટે પૂરતી છે, શક્તિશાળી છે. જ્યારે ભીમની સેના છે, ભીમાભિરક્ષિત, ભીમ વડે રક્ષાયેલી સેના છે, એ અપર્યાપ્ત છે, એ કે શત્રુઓનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવતી નથી. અને માટે આમ અનેક આવા અર્થો કર્યા છે જાત જાતના કે ભીષ્મની સેના અને ભીમની સેના જોડે જોડે ઉલટું પણ કરી શકાય ને. એને બીક લાગે છે ગમે એમ પણ ભીષ્મથી રક્ષિત સેના છે ને આપણી, એ તો અપર્યાપ્ત છે, આપણી પૂરતી નથી. અને પેલી ભીમની સેના છે એ પૂરતી છે. જોજો, ધ્યાન રાખજો. ભીમ કેવો છે? ચંચળ બુદ્ધિવાળો ભીમ છે. એમની સેના છે એ અપર્યાપ્ત છે, આપણને હરાવી નહીં શકે એવો પણ અર્થ કરી શકાય. કારણ કે ભીમ કોણ છે? ચંચળ બુદ્ધિવાળો છે. અથવા તો ભીમ છે અત્યંત પરાક્રમી છે અને માટે ભીમની સેના છે પૂરતી છે, આપણને હરાવી શકશે. ધ્યાન રાખજો. હવે બંને અર્થો આ શ્લોકમાંથી કર્યા છે. એવમ ચેત નિર્ભયોસી તર્હિ કિમિતિ બહુ જલ્પસી. તને ખરેખર નિર્ભયતા જ હોય, ભય ના જ લાગતો ક્યારનો બબડાટ કેમ કરે છે? આટલા શ્લોકો ગયા. ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક બોલ્યા, પછીના બધા શ્લોકો દુર્યોધનભાઈ બોલ્યા, બરાબર ને? સંજય વાંચું થયું, એણે શરૂ તો કર્યું, પરંતુ પછી જઈને કહે છે કે એણે બોલવાનું શરૂ કર્યું. દૃષ્ટાત પાંડવાનિકમ, બીજો શ્લોક જવા દઈએ, ત્રીજા શ્લોકથી શરૂ કરીને દુર્યોધનનું પ્રવચન શરૂ થયું. તો ત્રીજા શ્લોકથી માંડીને અત્યાર સુધી બોલ કરે છે. આચાર્ય એનો કશો જવાબ નથી આપતા. એટલે બબડા શું કામ કરે છે? તને ભય ના લાગતો હોય તો. કર્તવ્ય વિશેષ દ્યોતિ તું શબ્દ સમર સમારંભ સમય યોદ્ધાનમ યથા પ્રધાન વિદુભૂમ પૂર્વાપરાધિ દિગ્ભાગે નવસ્થિતિ સ્થાનાની યાને નિયમ્યંતે તાની અત્ર
અયનાની ઉચ્યંતે. સારું, 11મા શ્લોકમાં કહેશે સ્વકીય બલસ્ય ભીષ્મ અધિષ્ઠિતત્વેન બલિષ્ઠતમ ઉક્ત્વા. આપણી સેના છે એ ભીષ્મથી અધિષ્ઠિત છે, માટે પર્યાપ્ત છે, બળવાન છે એવું બતાવ્યા પછી ભીષ્મ શેષત્વેના તદ અનુગુણતમ દ્રોણાદિના પ્રાર્થયતે. અને પછી કહે છે કે હવે બધા ભીષ્મની રક્ષા કરજો, તમે બધા છે એમના હાથ નીચે કામ કરજો, એ પ્રાર્થના કરે છે. 11મા શ્લોકમાં કહે છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ એટલે અયનનો અર્થ કરવામાં આવે છે કે કાં તો એ અંદર યુદ્ધની જે સેનાનો વ્યૂહ છે એમાં પ્રવેશ કરવાનું સ્થાન, અથવા તો ચોક્કસ પ્રકારના વ્યૂહ સ્થાનો કે જે બહુ મર્મ સ્થાનો છે, જે ચોક્કસ સ્થાનો છે જ્યાં ખાસ આઘાત કરવો યોગ્ય છે અથવા આઘાત કરી શકાય એવો છે, એવા જે સ્થાનો છે અયનેષુ સ્ટ્રેટેજિક પ્લેસીસ, એન્ટ્રી ઓર સ્ટ્રેટેજિક પ્લેસીસ. તો આવી જગ્યાએ અયનેષુ ચ સર્વેષુ સમર સમારંભ સમય યોધાના યથા પ્રધાનમ યુદ્ધભૂમૌ પૂર્વ અપરાધી દ્વિવિભાગેન અવસ્થિતિ સ્થાનાની. તો કોઈએ પૂર્વ દિશામાં ઉભા રહેવું, કોઈએ પાછળની દિશામાં ઉભા રહેવું, કોઈએ આ જગ્યાએ ઉભા રહેવું, કોઈએ પેલી જગ્યાએ ઉભા રહેવું. આવા જે ચોક્કસ પ્રકારના સ્થાનો છે એને અહીં અયન કયા છે. સેનાપતિશ્ચ સર્વ સૈન્યમ અધિષ્ઠાય મધ્ય તિષ્ઠતિ. અને સેનાપતિ કોણ હોય છે? એ મધ્યમાં રહે છે. એટલે આજુબાજુના જે સ્થાનો છે જે ખરેખર ભયના સ્થાનો હોય કે મહત્વના સ્થાનો હોય, એવા મહત્વના મોરચાઓ પર ચોક્કસ સૈનિકો કે યોદ્ધા ઉભા રહે. મધ્યમાં સેનાપતિ હોય, સેનાપતિની સૂચના પ્રમાણે બાકીના બધા લોકો યુદ્ધ કરતા હોય કે હુમલા કરતા હોય કે હુમલાને ખાળતા હોય. તો અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ. એટલે દ્રોણાચાર્યને કહે છે કે ભીષ્મ પિતામહ તો સેનાપતિ વચ્ચે છે, એમને વચ્ચે રાખીને તમે બધા તમારા પોતપોતાના સ્થાનમાં ઉભા રહેજો અને ભીષ્મમ એવા અભિરક્ષંતુ, બધા ભીષ્મનું સારી માટે રક્ષણ કરજો. ભવંતઃ સર્વ એવ હિ. આપ બધા જ છો એ ભીષ્મનું રક્ષણ કરજો. સામ રણભૂમિમ અપરિત્યજ્ય અવસ્થિતાઃ સંતઃ. તમે પોતપોતાનું સ્થાન ન છોડશો અને બધા જ યુદ્ધ અભિનિવેશાત પુરતઃ પૃષ્ઠતઃ પાર્શ્વતશ્ચ નિરીક્ષમાણમ ભીષ્મમ. તો ભીષ્મ પોતાનું રક્ષણ નહીં કરી શકે. તો કે છે ભીષ્મ છે એ યુદ્ધમાં અભિનિવિષ્ટ હશે, કારણ કે એમને આખાનું આયોજન કરવાનું છે અને મોટા કામમાં પડ્યા હોય, જેમ કોઈક મહાત્મા છે અને આખા સમાજનું કશું કામ કરવા બેઠા છે તો પોતે ખાધું પીધું એની યાદ ના પડે એમને, એટલે ધ્યાન રાખવામાં એમને ખાવાનું આપો ને પીવાનું આપો, મહારાજ આ ભૂલી ગયા, મહારાજ પેલું ભૂલી ગયા, કારણ કે એક મોટા પ્રોજેક્ટમાં લાગેલા છે. એમ ભીષ્મ અત્યારે આખા સૈન્યની વ્યૂહ રચના કરવી અને ક્યાંથી કયો હુમલો થયો, કયો થશે, કયો થવાની શક્યતા છે, આ ચારેય બાજુ જોતા છે ને તુમુલ યુદ્ધ ચાલતું હશે. એની વચ્ચે રોકાયા હશે ત્યારે પોતાનું ધ્યાન ન પણ રાખી શકે કે બીજે જોતા હોય ને ક્યાંક પાછળથી આવીને કોઈ હુમલો કરી બેસે. એટલા માટે તમે બધા આસપાસ રહીજો અને નિરીક્ષમાણમ ભીષ્મમ, ચારે બાજુથી નિરીક્ષણ કરી રહેલા ભીષ્મ છે, સેનાપતિ છે, એમનું જ આપ રક્ષણ કરજો. કેમ એવું કહો છો? કારણ કે ભીષ્મે હિ સેનાપતૌ રક્ષિતે તત્પ્રસાદાત એવ સર્વમ સુરક્ષિતમ ભવિષ્યતિ ઇતિ અભિપ્રાયઃ. કારણ કે ભીષ્મ સેનાપતિ છે અને જો એમનું રક્ષણ થશે તો એમની કૃપાથી આખી સેના છે આપણી એ સુરક્ષિત થશે. અસ્ય સેનાપતિ ચાંચલ્ય. જો સેનાપતિ હાલી ગયો, સેનાપતિ ચ્યુતો થઈ ગયો, આખી સેના તૂટી પડશે. સેનાનો સ્પિરિટ જાળવી રાખવો એ મહત્વનું કામ સેનાપતિનું છે અને એટલા માટે સેનાપતિ જળવાય એ અત્યંત મહત્વનું છે. એટલે આપ બધા મહાપરાક્રમીઓ તો છો જ, પણ છતાં પોતપોતાના યુદ્ધ સ્થાનમાં ઉભા રહેજો અને ત્યાં ઉભા રહીને તમે બધા જ સેનાપતિ ભીષ્મનું સારી પેઠે રક્ષણ કરજો. તમેવ આચાર્યમ પ્રતિ સંવાદમ કુર્વંતમ ભય આવિષ્ટમ રાજાનમ દૃષ્ટ્વા તદ અભ્યાસવર્તી પિતામહ તદબુદ્ધિ અનુરોધાર્થમ ઇત્થમ કૃતવાન. ભીષ્મ બાજુમાં જ છે. જ્યારે દુર્યોધન કહી રહ્યો છે દ્રોણાચાર્યને, આ બધા શ્લોકોમાં ભીષ્મ બાજુમાં જ છે, એ જુએ છે. અને દુર્યોધન આટલું બધું કહે છે, આચાર્ય એને જરાય નોંધ લેતા નથી, એને દાદ લેતા નથી.
આ જોઈને ભીષ્મ સમજે છે કે દુર્યોધન બી ગયો છે અને પોતાના ભયમાંથી આશ્વાસન મેળવવાને માટે એ આચાર્ય પાસે ગયો છે. એ આશા રાખે છે કે આચાર્ય કહે એકવાર, બેટા ચિંતા ના કરીશ, હું છું, બસ ખલાસ. જો દ્રોણાચાર્ય બોલે એકવાર કે બેટા ચિંતા ના કરીશ, હું તારા પક્ષે છું અને હું જોઈશ કે તને ઊની આંચ નહીં આવે, હું પાંડવોને તો આમ ખંખેરી નાખીશ. જો દ્રોણાચાર્ય બોલી જાય તો કલ્યાણ થઈ જાય. તો પેલા મહારાજ એના મનમાં એટલો ગુસ્સો છે ને દુર્યોધનને માટે કે આ પાપી પુરુષ, એને આચાર્યનો કોઈ આદર નથી. આચાર્યને કહે છે કે ભીષ્મની રક્ષા કરજો, મારી કિંમત કેટલી છે? મને કહે છે બામણ, તમને કશું આવડતું તો છે જ નહીં, તમારો બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ છે, ધૃષ્ટદ્યુમ્ન છે, તમે કેવા છો? આમ આટલું અત્યાર સુધી તો એણે દુષ્ટ કામો કર્યા જ છે. અર્જુન એમને વાલો હશે અને દુર્યોધન વાલો નહીં હોય એનું કારણ તો હશે જ ને. એટલે દુર્યોધનને ખબર જ છે કે આચાર્યને મારે માટે પ્રેમ નથી અને આચાર્યને પ્રેમ નથી, છતાં એ લોકો એક ચોક્કસ વ્યવસ્થાના ભાગરૂપે કૌરવ પક્ષમાં છે. એનું જસ્ટિફિકેશન કે આપણે જાણતા નથી, કંઈ કરતા નથી, જે હશે તે. લોકો એવું કહે છે કે એમનું લૂણ ખાધું છે એટલા માટે, પણ મહાભારતમાં તો એવું આવ્યું કે ભીષ્મની પ્રતિજ્ઞા એવી છે, એટલે મને લાગે છે કે સત્યવતી માતાએ પ્રતિજ્ઞા કરાવી છે એવી, અને એના કારણે એ કુરુસિંહના એ ગાદીને સિંહાસનને વરેલા છે અને એ સિંહાસનનું રક્ષણ કરવું એમની પ્રતિજ્ઞા છે. એ પક્ષે સિંહાસન ઉપર જો પાંડવો હોત તેમનું રક્ષણ કર્યું હોત એમણે, પણ એ સિંહાસન ઉપર અત્યારે ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન છે, એટલા માટે એ દુર્યોધન એ તો કૌરવ સેનાનીના સિંહાસનનો પ્રતિનિધિ છે. એટલે કૌરવ સેનાના સિંહાસનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા છે એમની. એટલે કરે દુર્યોધન આવી ગયો નસીબે ગાદી પર, તો એ શું કરે? એટલે આવી કંઈક મારી માહિતી છે. દુનિયા તો એવું કહે છે કે એમનું મેં હું અર્થનો દાસ છું, એટલે એમનું મેં ખાધું છે એટલા માટે એમના પક્ષે છું. જે હોય તે, આ ભીષ્મ અને દ્રોણ કંઈ કાચા પોચા માણસો તો નથી, અત્યંત મહાપરાક્રમીઓ છે. મહાત્માઓ એવું પણ કહેવાનું પસંદ કરે છે કે એમની બુદ્ધિ ભ્રષ્ટ થાય. આવું મહાત્માઓ જે કે મને બહુ ગમતી નથી વસ્તુઓ, કે ભીષ્મ અને દ્રોણ છે એમને પણ. સો ઇવન ગ્રેટ પીપલ કેન ગેટ કન્ફ્યુઝડ, ધીસ ઇઝ વોટ પીપલ સે, મહાત્મા છે. ઇવન ગ્રેટ પીપલ કેન ગેટ કન્ફ્યુઝડ. ભીષ્મ અને દ્રોણ પણ મુશ્કેલી મુકાઈ જાય, મૂંઝાઈ જાય અને સમજ ના પડે કે કયા પક્ષે જવું, અને ભૂલ કરી બેસે કે એ કૌરવોના પક્ષેથી યુદ્ધ કરે. આવું કહેવામાં આવે છે, જે કે મને બહુ ગમતું નથી, હું ખોટી પણ હોઈ શકું, પરંતુ હું માનું, મારી તો બધા શાસ્ત્રના કાના માત્ર પર બહુ શ્રદ્ધા છે. એ બધા શાસ્ત્રના કાના માત્ર બધા મને બહુ સાચા જ લાગતા હોય છે. અને એટલે એમાં ભીષ્મને આટલા મોટા ચિત્ર્યા હોય અને ભીષ્મ એટલા કાયર હોય અને અક્કલ વગરના હોય અને સમજીને ભૂલ કરી બેસે અને કૌરવના પક્ષેથી મહાભારત જેવું મોટું યુદ્ધ કરી નાખે. આ બધી વસ્તુઓ કે મારી તો અક્કલમાં ઉતરતી જ નથી. એવી રીતે દ્રોણ ભૂલ કરી નાખે. એટલે આવું કહે છે મહાત્માઓ, એવું કંઈ આમાંથી હું તારવતી નથી. પણ છતાં ભીષ્મ દ્રોણ કૌરવોના પક્ષે છે, એ વાસ્તવિકતા છે. એવી અત્યારની મહાભારતની વાસ્તવિકતા છે. એટલે દ્રોણાચાર્ય સમજે છે કે દુર્યોધન કોણ છે, અને દુર્યોધન એમને ઉશ્કેરવાને માટે, એમને એક્સાઇટ કરવાને માટે, એમનામાં જરા પોરસ ચડાવવાને માટે એ બહુ પ્રયત્ન કરે છે. અને દ્રોણાચાર્ય જરા પણ ઉત્સાહિત થતા નથી. અત્યંત હી હેઝ નો સિમ્પથી, કોઈ સહાનુભૂતિ એમનામાં જન્મતી જ નથી. એટલે દ્રોણાચાર્ય તટસ્થ થઈને ઊભા છે. કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મ છે એ બાજુમાં જુએ છે કે અત્યારે દુર્યોધન બહુ બી ગયો છે, એને આશ્વાસનની જરૂર છે. અને દાદા છે આખરે, એટલે દાદાએ આશ્વસ્ત કરવો જ જોઈએ એને તમારે જો મારવો પડે તો મારવો જોઈએ. હવે સ્વામીજી મારા પહેલાના જમાનામાં દાખલો આપતા હતા, હવે ભૂલી ગયા છે દાખલો, કે એક માણસને ભાંગ બહુ પીધી હોય ને, પછી ભાંગ પીએ એટલે ચડે, કાયમ ચડે હોય પણ ચડે, ઘણી વાર ચડે ખરી ભાંગ. તો ભાંગ ચડી ગઈ એને એટલે નશો ચડે, અને નશામાં ઇન્ટોક્સિકેશનમાં પછી એને યાદ ના રહે ક્યાં છે, શું કરવું જોઈએ, આવું બધું. એટલે હવે એકવાર કે શિવરાત્રિના દિવસે રાત્રે ભાંગ પી લીધી, એને નશો ચડી ગયો અને એ પોતાના ઘરમાં જ બેઠેલો છે માણસ, અને એ કહે છે કે મને ઘેર લઈ જાઓ, મને ઘેર લઈ જાઓ. એ માનતો જ નથી, લોકો પર તૂટી પડશે, મારામારી કરે છે કે મને મારે ઘેર લઈ જાઓ. એનો નશો ના ઉતરતો હોય, એને સમજાવીએ, એને પટાવીએ, એને માથા પર ઠંડા પાણીનું માટલું રેડીએ, આ બધા પછી ના સમજે તો શું કરવું પડે? એને તમાચો જ મારવો પડે, બીજી દવા જ નથી એની. બરાબર છે? તમાચાનો લાતોનું ભૂત વાતોથી ના માને, એવી ગુજરાતીમાં કહેવત છે. લાતોનું ભૂત વાતોથી ના માને. જેને લાતની લાયકાત હોય એને બહુ પટાઈએ, બહુ મનાવીએ, બહુ વિનંતી કરીએ, બહુ સમજ આપીએ, બહુ સામ દામ દંડ ભેદ બધું જ કરીએ,
કશી જ અસર ના થઈ. એટલો કાટ ચડી ગયો હોય ને એટલું બધું એટલું ખરાબ થઈ ગયું હોય વ્યક્તિત્વ, એને કશું જ ના કરી શકાય. ઇન્ટોક્સિકેશન, આવો નશો હોય ત્યારે પછી તમાચો જ મારવો પડે. એટલે અત્યારે દુર્યોધનને જોઈને દ્રોણાચાર્યના મનમાં થતું હશે કે બેચારી દેવા જેવું છે, દુર્યોધન કશાને લાયક નથી, આવો તબક્કો આવવાની તૈયારીમાં હશે. અને ભીષ્મ પિતામહ જુએ છે એટલે ભીષ્મને થયું કે વચ્ચે પડવું જ જોઈએ, નહીં તો ક્યાંક કટોકટી સર્જાઈ જશે, યુદ્ધના પહેલા યુદ્ધ થઈ જશે. એટલા માટે હવે 12મા શ્લોકમાં કહે છે, તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન સ્તૌતુવા નિંદન્તુવા. ભીષ્મ પિતામહ વિચાર કરે છે, ટીકાકાર લખે છે કે મારી સ્તુતિ કરે કે નિંદા કરે. એતર્થ દેહ પતિષ્યત્યેવ. આ દુર્યોધનને માટે મારું શરીર પડવાનું જ છે. દુર્યોધન મારી નિંદા કરે કે દુર્યોધન મારી સ્તુતિ કરે, મારું શરીર દુર્યોધનને માટે પડવાનું જ છે. ઇત્યાશયન, આવા આશયથી તમ હર્ષયન એવ, અને માટે દુર્યોધનને ખુશ કામ ના કરવો. હવે જે થવાનું છે એ થવાનું જ છે, અને એ ખોટો હોય કે જુઠ્ઠો હોય કે પાપી હોય કે દુષ્ટ હોય કે જે હોય તે, આપણે એના માટે મરવાના છીએ અત્યારે, અને આવી ભાવિ છે, આવું હોનહાર છે, તો પછી બેચારાને દુઃખી શું કામ કરવું? હવે દ્રોણાચાર્ય તો કશું બોલતા નથી, પણ કંઈ નહીં, હું તો એને જરા હર્ષિત કરી દઉં. મારી પાસે આવતો નથી પાછો, એ બીજા પાસે જાય કે તમે કંઈક કરો ને, તમે અલ્યા તારે મને પૂછવું જોઈએ, તું મારો દીકરો છે, મારો ગ્રેન્ડ ચાઇલ્ડ, મારો છોકરાનો છોકરો, અને તારે મારી જોડે વાત કરવી જોઈએ. તારે મને કહેવું જોઈએ કે મને બીક લાગે છે, તો હું તને કંઈક જવાબ આપત. તો મારી પાસે આવતો નથી, અને પેલાને કહે છે મને મદદ કરો ને, મને મદદ કરો ને. તો દાદા એમ કહી શકે ને એકવાર કે તો કરમ એના, જા, મને પૂછવા જ નથી આવતો, તો મરવા જ દઈશ, હું વચ્ચે નહીં પડું, એવું કહી શક્યા હોત. પણ ના, કુરુવૃદ્ધ પિતામહ, એ કૌરવમાં વૃદ્ધ છે, પિતામહ છે, દાદા છે, અને માટે એના ગેરવર્તનની સામે એ ઉપેક્ષા કરીને, અવગણના કરીને, આંખ આડા કાન કરીને પણ એ દુર્યોધનના હિતમાં, દુર્યોધનમાં હર્ષ જન્માવવાને માટે સિંહનાદમ વિનદ્ય શંખવાદ્યમ ચ કારિતવાન. પહેલા તો મોટો સિંહનાદ કર્યો, એટલે મોટી ગર્જના કરી પોતે ભીષ્મ પિતામહે, અને પછી એમણે મોટો શંખ પોતાનો છે, પ્રતાપવાન, અત્યંત પરાક્રમી એવો જે શંખ છે, દધ્મૌ, એમણે મોટેથી શંખ ફૂંક્યો. સિંહનાદમ વિનદ્ય, તો સિંહનાદ કર્યો અને પછી શંખ ફૂંક્યો. આમ કરીને યુદ્ધની ઘોષણા કૌરવ પક્ષ તરફથી ભીષ્મ પિતામહે શંખ ફૂંકીને કરી છે. યુદ્ધના ક્ષેત્રમાં બંને સામસામે યુદ્ધના કરવાના શત્રુઓના પક્ષ આવીને ઉભા છે, અને બંનેના પક્ષમાંથી હજુ આવ્યા પછી પણ યુદ્ધની ઘોષણા થઈ નથી. તૈયાર થઈ ગયા છે, મોરચા મંડાઈ ગયા છે, યુદ્ધની ઘોષણા નથી થઈ. અને ત્યારે દ્રોણાચાર્યની પાસે દુર્યોધન પહોંચી ગયો છે, જઈને જરા ભયસૂચક પોતાનું વર્તન બતાવે છે. એ વખતે ભીષ્મ પિતામહ છે કે આ શું બાયલા જેવી વાતો કરે છે, ચાલ યુદ્ધ જ કરે, યુદ્ધ કરી નાખે, મરવું હોય તો મરી જઈશું, જીવવું જીતવું જીતી જાય, એમાં શી મોટી વાત છે, ચાલ યુદ્ધ કરીએ. આમ સિંહનાદ કર્યો એમણે, અને પછી મોટેથી શંખ ફૂંક્યો. આગળ 13મા શ્લોકમાં કહે છે, કુરુવૃદ્ધ, એક મિનિટ, કુરુવૃદ્ધત્વાદ આચાર્ય દુર્યોધનયોઃ અભિપ્રાય પરિજ્ઞાનમ. કુરુવૃદ્ધ અને પિતામહ બે કેમ કહ્યું? કારણ કે યુદ્ધમાં બહુ નજીક હોય તો દેખાય કે નજીક છે, પણ તો ખાસા દૂર હોય, એટલે કે વાતો સંભળાતી નહોતી એમને. એટલે જુએ છે કે દુર્યોધન આચાર્ય પાસે ગયો છે, અને કંઈક જાણે કે આશ્વાસનની અપેક્ષા રાખે છે, અને પેલા આમને આમ ઊભા જ છે, કોઈ પ્રકારે એની નોંધ લેતા જ નથી. એટલે એ કહે છે કે તો કૌરવોમાં વૃદ્ધ છે ને, એટલા માટે એ સમજી ગયા કે દુર્યોધનના મનમાં શું ચાલતું હશે અને દ્રોણાચાર્યના મનમાં શું ચાલતું હશે. એટલે કુરુવૃદ્ધ એટલા માટે કહ્યા કે કુરુવૃદ્ધ છે એટલે બંનેના પક્ષે, બંનેના મનમાં શું ચાલતું હશે એમના અભિપ્રાયને એ સારી પેઠે ઓળખી ગયા. અને પિતામહત્વાદ અનપેક્ષણમ, પિતામહ છે માટે ઉપેક્ષા ના કરી. બાકી કે કરમ તારા, મારે તારી વચ્ચે પડીને શું કામ છે, પાપી જ છે ને મરવા મર તારે, મારે શું છે, મને પૂછવા પણ નથી આવ્યો, મારી મદદ માંગવા નથી આવ્યો, મારી પાછળની વિનંતી પણ નથી કરી, તો હું શું કામ વચ્ચે બોલું? પણ પિતામહ છે એટલા માટે એમણે ઉપેક્ષા ના કરી. ન તો આચાર્યવત ઉપેક્ષણમ, આચાર્ય ઉપેક્ષા કરી, આચાર્ય પાસે ગયો અને એમની પાસે વાતચીત કરી તો આચાર્ય જવાબ ના આપ્યો, પણ પિતામહ છે, દાદા છે, એટલા માટે એમણે ઉપેક્ષા ના કરી.
પ્રતાપવત્વાત ઉચ્ચૈ, અત્યંત પરાક્રમી છે માટે એમણે ઉચ્ચથી સિંહનાદ કર્યો અને પછી શંખનાદ કર્યો. શેને માટે? પરેશાન ભય ઉત્પાદનાય. વધારે વખત વીતી જાય ને તો પેલું મોમેન્ટમ જરા ધીમું પડી જાય. યુદ્ધની જે ક્ષણ આવી હોય એ ક્ષણે પછી મચી જ પડવું જોઈએ. જો એ વખતે ના અત્યારે માણસને વૈરાગ્ય જન્મ્યો, ઘર પાછળનું જંગલમાં જો તમે સંન્યાસી થઈ જાઓ, પણ હવે આજનો દાડો જવા દે, કાલે કરીશું. જો જે ક્ષણ આવી એ ક્ષણે ના કર્યું તો પછી જે વેગ આવ્યો હોય ને, કદાચ આ તો નથી કહેતા કે આવ્યો હોય, પણ ધારો કે આવ્યો હોય કદાચ કોઈનામાં રહી પડ્યું એવું થતું હતું. ભીમપુરામાં ઘણી વાર થતું હતું એવું કે અહીંથી ના જઈશું આપણે. સરસ છે આશ્રમમાં જઈએ પણ કોણ રાખે આપણને? છે અહીંયા રાખવું, રહેવું હોય તો વ્યવસ્થા કરી દઈએ. એટલે માણસોને એવું થાય કે અમે જઈએ તો ખરા પણ ક્યાં જઈએ, એટલે અમે છોડતા નથી ઘર, એટલે અમે આશ્રમમાં જતા નથી. સંન્યાસી થઈએ તો રોટલા કોણ આપશે? વ્યવસ્થા કરી આપો તમને. ત્યારે માણસ બિચારો ઢીલો પડી જાય પછી. એટલે ધારો કે કોઈને એવું જન્મ્યું હોય, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. જે ક્ષણે વૈરાગ્ય જન્મ્યો એ જ ક્ષણે ઘર બહાર છોડીને તૂર્ણમ, એવું કહ્યું છે નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, પોતાના ઘરમાં ઝટપટ ચાલવા માંડવું. જો ઉભા રહ્યા કે ઉભા પત્નીને પૂછી આવું, પુત્રને પૂછી આવું, પિરાને પૂછી આવું તો કહે છે હવે જવા દો ને, શું કરે, બહાર જાઓ છો, આપણા ઘરમાં શું ખોટું છે, તમને ઘરમાં એક રૂમ કાઢી આપીશ, બસ એમાં બેસીને ભજન. એટલે ઘરના લોકો પટાવીને છેતરીને એમને એમ કે દાદા પછી ઘરમાં રહેશે તો કોઈ દાડ નહીં લેવા બહાર મોકલીશું આપણે એમને, અને કોઈ દાડ છોકરાને નિશાળે દેવા મોકલીશું, નિશાળથી પાછા લાવવા મોકલીશું. દાદા ઘરમાં છે તો કામ લાગશે, જતા રહેશે તો હાવ નકામા થઈ જશે. એના કરતા ઘરે રૂમમાં કાઢી આપીશું, ઘરમાં રોટલા ખાશે અને કોઈ કદાડો કામ કરશે, એમાં ખોટું શું છે? જો પૂછવા ગયા કોઈને તો લટકી ગયા. એટલા માટે યુદ્ધની ક્ષણ આવી હોય ત્યારે યુદ્ધ કરી જ નાખવું જોઈએ. ત્યારે પછી વાતોચીતો કરવીને ગરબા ગાવાને વખત ના બગાડવો જોઈએ. વિશ્વ પિતામહ સમજે છે યુદ્ધના ક્ષેત્રમાં આવી જ ગયા છે, યુદ્ધની ઘોષણા કરી જ દઈએ. એટલા માટે તાત્કાલિક પરેશાન ભય ઉત્પાદનાય, શત્રુઓની અંદર ભય ઉત્પન્ન કરવાને માટે એમણે સિંહનાદ કર્યો. સિંહનાદ શંખવાદ્યો હર્ષજનકત્વેન, તે હર્ષ જન્માવવા માટે છે. પૂર્વ અપર કાલત્વેપી અભ્યભિચરણ અપી અભિચરણ યજેતી. ઓકે, તો એમણે સિંહનાદ કર્યો અને પછી શંખનાદ કર્યો એટલા માટે કે જેથી કરીને પોતાની સેનામાં હર્ષ ઉત્પન્ન થાય કે વાંધો નહીં, ચલો આમ થનગને લોકો એક મોમેન્ટમ ઊભું થાય, એક ટેમ્પો ઊભો થાય, એક મૂડ ઊભો થાય કે જાત જાતના તુમુલ વાદ્ય વાગતા હોય ને એટલે બધા થનગનવા મળે, નાચવા મળે કે ચલો યુદ્ધ કરીએ, રણશિંગા ફૂંકાવા મળે. જોડે જોડે સામા પક્ષમાં ભય ઉત્પન્ન થાય, બાપરે આટલો મોટો અવાજ છે, યુદ્ધ કરશે તો શું કરશે, આપણે તો મરી જ જઈશું ને. આમ સામાના પક્ષમાં ભય ઉત્પન્ન કરવા માટે, પોતાના પક્ષમાં હર્ષ ઉત્પન્ન કરવાને માટે. અને જોડે શું થયું 13મા શ્લોકમાં કહે છે તત શંખાશ્ચ ભેર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોભવત. અને જેવો સિંહનાદ કર્યો અને જેવો શંખનાદ કર્યો ભીષ્મ પિતામહે, તરત જ એની પાછળ શંખાહ, ભેર્યઃ, પણવ, આનક, ગોમુખાહ, આ બધાને થોડી ઓળખ આપવામાં આવતી હોય છે. શંખ કોને કહેવાય છે? સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે શંખ. એ ઠાકોરજીની સેવા પૂજામાં રખાતો હોય છે અને માંગલિક કાર્યો, યુદ્ધના આરંભ વગેરેમાં એને મોઢાથી ફૂંક મારીને વગાડવામાં આવતો હોય છે શંખ. ભેરી એ નગારું છે, મોટું નગારું હોય એને નોબત કહે છે. નગારું લોખંડનું બનેલું હોય, ભેંસના ચામડાથી મઢેલું હોય અને લાકડીના દંડાથી એને વગાડવામાં આવતું હોય. મંદિરોમાં, રાજાઓના કિલ્લોમાં રાખવામાં આવે છે. ઉત્સવમાં, માંગલિક કાર્યોમાં એને વગાડવામાં આવે છે. આ ભેરી છે. રાજાને ત્યાં રોજ વગાડવામાં આવે છે ભેરી. પણવ એટલે ઢોલક, એ લોખંડનું લાકડાનું બને છે અને બકરાના ચામડાથી મઢેલું હોય છે. ચોક્કસ ચામડામાંથી ચોક્કસ અવાજ આવતો હશે એવું હોવું જોઈએ, એટલે આ બકરાના ચામડાથી મળેલું હોય છે અને હાથથી કે લાકડીથી વગાડાય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવું એ ગણેશ પૂજન જેવું માંગલિક મનાય છે. આનક એટલે મૃદંગ, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડીથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનાવાય છે, ચામડાથી મળેલું હોય છે અને હાથથી વગાડાય છે. પેલા બધા લાકડીથી વાગતા હતા. અને ગોમુખ એટલે નરસિંગુ, એ આકારમાં સાપના જેવું વાંકું હોય છે
એનું મોં ગાય જેવું હોય છે અને મોઢાથી ફૂંક મારીને એને વગાડવામાં આવે છે. આ ગૌમુખ છે. સુશંખાઃ ધૈર્યઃ પણવ આનક ગૌમુખાઃ સહસા એવ અભ્યહન્યંત. એકાએક જ જીવસિંહનાદ કરીને ભીષ્મ પિતામહે શંખ ફૂંક્યો કે તરત જ આ બધા જ વાજિંત્રો છે એ ફટાફટ વાગવા મળ્યા. કૌરવ પક્ષમાંથી, કૌરવ પક્ષમાં બધા જ વાજિંત્રો એકાએક વાગવા મળ્યા અને મોટો તુમુલ નાદ થઈ ગયો. સશબ્દ તુમુલો ભવત. એ બધા ખરેખર વગાડવામાં આવ્યા છે. જેની પાસે જે વાજિંત્ર હશે તેને વગાડ્યું છે, પણ એટલી ઝડપથી અને એકાએક વાગ્યા કે જાણે એવું લાગી ગયું કે પોતે જ ના વાગી ઉઠ્યા હોય. સહસા એવા અભ્યહન્યંત. પોતે જ જાણે કે બધા વાગવા માંડ્યા એવું વાતાવરણ ઊભું થઈ ગયું અને બરાબર અત્યારે યુદ્ધને માટેની કટોકટી છે એ ઊભી થઈ ગઈ છે. ત્યારે શું થયું? 14મા શ્લોકમાં કહે છે, તત શ્વેતૈર્હયૈર્યુક્તે महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः. બસ. અને એ વખતે સામેનો પક્ષ હતો કે ગાંજો જાયવો નહોતો. તતઃ શ્વેતૈઃ હયૈઃ યુક્તે મહતિ સ્યંદને સ્થિતો. સ્યંદન એટલે રથ, મોટો રથ. કેવો? શ્વેત ઘોડાઓથી જોડેલો, સફેદ ઘોડાઓ જોડેલો એક મોટો રથ છે. એ રથમાં બેઠેલા માધવ અને પાંડવ એટલે અર્જુન. તો માધવ છે શ્રી કૃષ્ણ અને પાંડવ શ્વેતૈઃ હયૈઃ સફેદ ઘોડા જોડ્યા છે. એ સત્વગુણ બતાવે છે કે સત્વગુણયુક્ત એવો આ રથ છે. પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુઃ. એમણે પોતાના દિવ્ય શંખો છે એ વગાડ્યા. તુમુલ અવાજ થયો ભીષ્મના પક્ષમાંથી. તથાપિના પાંડવાનાં ક્ષોભ જાતઃ. એનાથી પાંડવો જરાય ધ્રુજ્યા નહીં. ઉપરથી શ્વેત ઘોડાવાળા રથમાં બેઠેલા માધવ અને પાંડવ છે એમણે પોતપોતાના શંખ ફૂંક્યા. અન્યશામપી રથસ્તત્વે સ્થિતે. એવું નથી કે શ્રી કૃષ્ણ જ રથમાં બેઠા છે, બધા યોદ્ધાઓ રથમાં જ છે. ભીષ્મ પણ રથમાં છે, દ્રોણ પણ રથમાં છે, દુર્યોધન પણ રથમાં છે. બધા યોદ્ધાઓ રથમાં છે, પણ એકેના રથનો નિર્દેશ કરવામાં નથી આવ્યો. માત્ર શ્રી કૃષ્ણના રથનો જ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ બતાવે છે રથ ઉત્કર્ષ કથનાર્થમ. આ રથ છે કોઈ વિશેષ પ્રકારનો છે એ કહેવાને માટે કે બતાવવાને માટે એમના રથનો ઉલ્લેખ છે. એ રથ અર્જુનને અગ્નિએ ભેટ આપ્યો છે. ખાંડવ અગ્નિને એકવાર બહુ આહુતિ અપાઈ યજ્ઞમાં અને બહુ ઘી એનામાં પડ્યું તો અજીર્ણ થઈ ગયું. એટલે અગ્નિ છે એ ઘીને પચાવી શકતો નહોતો. એટલે એને શું કર્યું કે એને કશુંક બાળવું હતું. એ ખાંડવ વનને બાળવું હતું, પણ ખાંડવ વનનું રક્ષણ દેવતાઓ કરતા હતા. એટલે બાળે કેવી રીતે? એને અર્જુનની મદદ માગી કે મારે ખાંડવ વનને બાળવું છે તો મને મદદ કર. તો અર્જુને દેવતાઓથી યુદ્ધ કર્યું અને અગ્નિને મદદ કરી કે ખાંડવ વનનું ભક્ષણ કરી ગયો અગ્નિ. એટલે એની અંદર જે પેલું ઘી હતું ને એ બધું ઘી વપરાઈ ગયું, એનું અજીર્ણ હતું એ દૂર થઈ ગયું. એટલે અગ્નિએ પ્રસન્ન થઈને અર્જુનને આ રથ છે એની ભેટ આપી છે. એનાથી એનું અજીર્ણ દૂર થયું એટલે રથની ભેટ આપી. અને દિવ્ય ઘોડા છે એ ચિત્રરથ ગંધર્વે 100 દિવ્ય ઘોડા અર્જુનને આપ્યા છે. એ 100માંથી અને 100 એવા હતા કે યુદ્ધમાં 100 ઘોડા મરી જાય ને તો પાછા 100ના 100 જ રહે. ગમે એટલા ઘોડા મરે પણ પાછા 100 જ થઈ જાય. આવા ઘોડાઓ ચિત્રરથ ગંધર્વે અર્જુનને આપેલા છે. એમાંના પસંદ કરેલા 4 સફેદ ઘોડા છે એ રથને જોડેલા છે. એટલે અર્જુનના પક્ષના ઘોડાનું વર્ણન કર્યું. શ્વેતૈઃ હયૈઃ યુક્તે. સફેદ ઘોડાઓ જોડેલો છે આ રથ છે. આ બધી વસ્તુનું વર્ણન છે. મહતિ સ્યંદને મહાન રથ છે. માધવ માયાપતિ માયા ધવ માયાના લક્ષ્મીના પતિ છે અથવા માયાના પતિ છે એવા શ્રી કૃષ્ણ અને પાંડવ એમણે પણ પોતાના દિવ્ય શંખોને ફૂંક્યા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।